ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણા કરંટ અફેરની ગામ ગપાટા સિરીઝના એપિસોડ નંબર 25માં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આ સેશનની અંદર આપણે બધાને ખબર છે કે આપણો જે વિડીયો છે એકદમ ટુ ધ પોઈન્ટ હોય છે અને જેટલી પણ ઇન્ફોર્મેશન જરૂરી છે બસ એટલી જ ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવે છે. ખોટે ખોટી પીડીએફ લાંબી બનાવવામાં આવતી નથી. તો તમારા વિદ્યાર્થી મિત્રોને ખાસ સજેસ્ટ કરજો ભાઈ, હે ને, કે જેથી કરીને એનો ખોટો ટાઈમ પાસ ન થાય અને પોઈન્ટ ટુ પોઈન્ટ જે છે ઇન્ફોર્મેશન એને મળી જાય. ક્લિયર? ચલો, તો 360 ડિગ્રી એનાલિસિસ અને સ્ટેટિક સબ્જેક્ટ સાથે આજે આપણે જે ભણવાના છીએ એમાં ખાસ કરીને આપણી જે અમેરિકા સાથે ટ્રેડ ડીલ થઈ રહી છે ને, અને એની અંદર અલગ અલગ જે છે અપડેટ આવી રહી છે. તો જે અપડેટ આવી રહી એને આપણે જોવાનું. પછી એક આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને આપણે હેઠું પાડી દેવાનું થાય છે, હે ને. દલાઈ લામા જે છે એને ગ્રેમી એવોર્ડ મળ્યો. આ ઉપરાંત મણિપુર સાથે બી જોડાયેલી ઘણી બધી બાબતો છે, એની ઉપર આપણે ચર્ચા કરવાની છે. બરાબર? ચલો તો શરૂ કરીએ વિધાઉટ ટાઈમ ડિલેઝ. આપણો હે ને અહીંયા વિડીયો જે છે શરૂ થવા જઈ રહ્યો છે. ચલો, સૌથી પહેલો ક્વેશ્ચન, સ્થળાંતરણ એટલે થાય માઇગ્રેશન. સ્થળાંતરણ એટલે શું થાય? માઇગ્રેશન. પ્રશ્ન એવો છે કે માઇગ્રેશન ઉપર અખિલ ભારતીય સર્વે, ઓલ ઇન્ડિયા સર્વે 2026-27 જે છે એ કઈ સંસ્થા ચાલુ કરશે? મતલબ કે આ સંસ્થા હજી આ સર્વે ચાલુ કરવાની છે, હે ને. તો આપણા ભારતની અંદર સતત જે છે સ્થળાંતરણ ચાલુ હોય છે ને, ગામડામાંથી શહેરોમાં, શહેરોમાંથી ગામડામાં માઇગ્રેશન જે છે ચાલતું રહે છે. સરકારને છે ને એ મુજબ પોતાની નીતિઓ બનાવવાની હોય, યોજના બનાવવાની હોય, એટલા માટે એને સ્થળાંતરણનો ડેટા જોઈએ. બરાબર? હવે અત્યાર સુધી આ લોકો શું કરતા હતા? એક પિરિયોડિક લેબર સર્વે આવે છે, હે ને, જે શ્રમ મંત્રાલય બહાર પાડે છે. તો એનો ડેટા જે છે આઉટડેટેડ ડેટા યુઝ કરતા હતા. પણ હવે જે છે કે નવો સર્વે આખો કરી ફ્રેશ ડેટા લઈ અને પ્રોપર સ્કીમ જે છે આપણે બનાવી શકીએ. તો ચાલો, તાજેતરમાં આપણું જે મોસ્પી મંત્રાલય છે ને, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ, એટલે કે આંકડા અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, કોઈ પણ યોજનાના કાર્યાન્વયન માટે જે ડેટાની જરૂર પડે, હે ને, તો એના માટેનું મંત્રાલય, અને એની અંદર સંસ્થા છે રાષ્ટ્રીય સાંખ્યિકી ઓફિસ, નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ. એમણે નક્કી કર્યું છે કે આપણે જુલાઈ 2026 થી સમગ્ર ભારતમાં સર્વે કરવાનો છે, અને આ સર્વે પૂરો થશે જૂન 2027માં. શેના ઉપર સર્વે કરવાનો છે? સ્થળાંતરણ ઉપર સર્વે કરવાનો છે, હે ને. તો હવે આની અંદર આ લોકો હેનો ડેટા માપશે? એક તો એવું સ્થળાંતરણ છે કે ગામડામાંથી શહેરમાં થાય છે, અથવા અમુક એવું સ્થળાંતરણ કે જે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થાય છે. પછી સ્થળાંતરણ સિઝનને કારણે પણ થાય. અમુક ખાસ સિઝન આવે, જેમ કે તરબૂચની સિઝન આવે, અને ફ્રૂટની અંદર પછી ખાસ કરીને શેરડીની સિઝન આવે, તો એ સમય જે છે અમુક લેબર જે છે એક જગ્યાથી બીજી જગ્યાએ શું કરતા હોય? સ્થળાંતરણ કરતા હોય. પછી ક્યારેક ક્યારેક કોઈ ફેસ્ટિવલ આવે, કોઈ તહેવાર આવે, હે ને, જેમ કે હમણાં જ જે છે હોળીનો તહેવાર આવવાનો છે, સરકાર માટે ખૂબ મોટી ચુનૌતી પેશ થશે, હે ને. ખાસ કરીને જે આપણા સુથારના કારીગરો જે રાજસ્થાનથી ગુજરાતમાં કામ કરે છે, વળી પાછા ક્યાં જશે? રાજસ્થાન. તો સિઝનને કારણે પણ સ્થળાંતરણ ચાલતું હોય. અને ક્યારેક ક્યારેક રિવર્સ માઇગ્રેશન પણ થાય, કે પહેલા જે છે બધા ભેગા થઈને માની લો ગામડે જતા રહ્યા, અને હવે ગામડામાંથી બધા ભેગા થઈને પાછા ક્યાં આવતા હોય? શહેરમાં આવતા. એટલે એને કહેવાય છે ઊંધું સ્થળાંતરણ. તો આ રીતના જે છે આ બધો ડેટા જે છે એનએસઓ ઓફિસને લેવાનો. એમાં એવું છે ભાઈ કે સ્થળાંતરણ કરેલા જે વ્યક્તિ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગયા હોય, તો એ રાજ્યની અંદર ખાસ કરીને ખાદ્યાન્નની જે જરૂરત હોય, હે ને, અનાજ, જે સસ્તું અનાજ આપણે આપવું છે, તો એ કઈ રીતના આપવું? કેટલા લોકો જે છે આમથી આમ જાય છે? બરાબર? તો એટલા માટે એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીને બી થોડી ખબર પડે કે ભાઈ કેટલું અનાજ ક્યાં પહોંચાડવાનું, જેથી કરીને પ્રોપર પ્રોગ્રામનું શું થઈ શકે? ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે. પાછળના જે સ્થળાંતરણના જે રિપોર્ટ છે એની અંદર એક વાત તો સ્પષ્ટ છે કે સ્થળાંતરણમાં એક વસ્તુ જોવા મળી, એક નવું ફીચર, એને કહેવાય છે લૈંગિક તફાવત. મતલબ હંમેશા સ્ત્રીઓ જે છે પુરુષ કરતા વધારે સ્થળાંતરણ કરે છે, અને એમાં બી સૌથી મોટું રીઝન શું છે? લગ્ન. લગ્નને કારણે એને એક ઘર છોડી, એક તાલુકો કે એક જિલ્લો છોડી બીજી જગ્યાએ જવું પડે છે. તો હંમેશા યાદ રાખવાનું, સ્ત્રીઓનો સ્થળાંતરણ રેટ જે છે પુરુષો કરતા કેવો હોય? વધારે હોય. બરાબર? ચાલો, હવે અહીંયા આપણે સ્ટેટિક ડેટામાંથી લઈએ. સ્થળાંતરણ જે છે, આમ તો જીઓગ્રાફીની અંદર આ ટોપિક છે ને, જીઓગ્રાફી જે છે, ભૂગોળ, એનો એક ટોપિક છે સ્થળાંતરણ. એમાં બે કોન્સેપ્ટ આપણે સમજવાના છે. એક તો છે પુલ માઇગ્રેશન અને એક છે પુશ માઇગ્રેશન. પુલ શબ્દ આપણને ખબર છે, કોઈ વ્યક્તિ આપણને ખેંચે, હે ને, કોઈ વ્યક્તિ આપણને આકર્ષિત કરે. તમે જોજો, તમારે છે ને વસ્તુ તો એકની એક જ છે. ગામડા જે છે, ચાલો ગામડા જે છે એમાંથી કોઈ વ્યક્તિ શહેરમાં જાય છે. પણ હવે આને આપણે બે નજરિયાથી જોઈએ, એક આ નજરિયો ને એક આ નજરિયો. ગામડામાંથી શહેર એટલા માટે જાય છે કે શહેર એને પુલ કરે છે, આકર્ષિત કરે છે. મતલબ સમજો કે એક છોકરો છે,
એને વધારે આવક સારી મળે છે, શહેરમાં સારી નોકરી મળે છે, ઊંચી મહત્વાકાંક્ષા છે, એટલે પોતાનું ગામડું છોડીને હવારમાં જે છે ટ્રેન પકડીને ક્યાં જાય છે? સિટીમાં. પણ એક આવે પુશ, ધક્કો મારે. પુશ એટલે ધક્કો મારો. કારણ કે ગામડામાં બેરોજગારી છે, ગરીબી છે, તણાવ છે, એને સતત જે છે ડર લાગ્યા કરે કે હું રહી જઈશ. એને એક કોન્સેપ્ટ છે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. આવા બધા પ્રોબ્લેમને કારણે પોતાનું ગામ છોડી દે અને એમ કે ને રડતો રડતો જે છે ગામ છોડીને ક્યાં આવે? શહેરમાં. એને આવવું ન હોય પણ જવું પડે. તો સ્થળાંતરણ તો એકનું એક થયું, પણ જોવાનો નજરિયો શું થઈ જાય? ચેન્જ થઈ જાય. બરાબર. ખાસ કરીને એજ્યુકેશન માટે જ્યારે કોઈ વ્યક્તિ બહાર ભણવા જાય, આપણે કેનેડા જઈએ, આ બધા જઈએ ને, તો એટલા માટે જઈએ છીએ કારણ કે એમાં બી બે ઓપ્શન હોય કે બની શકે તમને આ દેશમાં સારું નથી મળતું, એટલે તમે ક્યાં જાઓ છો? વિદેશમાં. અથવા તમે એટલા માટે જતો હોય કે વિદેશમાં સારું છે, દેશમાં બી સારું જ છે પણ વિદેશમાં વધારે એટ્રેક્ટિવ છે. બરાબર. તો આ હિસાબે પુલ અને પુશ એમ બે પ્રકારના શું હોય છે? માઇગ્રેશન. આ પ્રશ્ન જીપીએસસીમાં પણ પૂછાણા છે. બરાબર. અને ક્લાસ 3 ની પરીક્ષાઓમાં પણ પૂછાણા છે. યાદ રાખજો કયું પુશ કહેવાય ને કયું પુલ કહેવાય. આગળ વધીએ તો અહીંયા આન્સર આવશે રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય એટલે કે NSO. બરાબર. ચાલો, મણિપુર જે છે, હવે મણિપુરનો મુદ્દો હવે લગભગ જે છે ઠંડો થવાની નજીક આવી ગયો છે. તો એના મુખ્યમંત્રી તરીકે તાજેતરમાં કોણે શપથ લીધા? આપણે કહેવાનું. જાન્યુઆરી મહિનાનું કરંટ અફેરથી તમે જો મારી સાથે જોડાયેલા હો તો આપણે આખો મણિપુરનો ઇસ્યુ ડિસ્કસ કર્યો. મણિપુરની જે મેઇન સમસ્યા છે કે તમને હવે ખબર હોવી જોઈએ કે મણિપુરમાં જે વચ્ચેનો ભાગ છે એને કહેવાય છે ખીણ, હે ને? અને મણિપુરની આસપાસનો વિસ્તાર જે છે એને કહેવાય છે પર્વત, ખીણ અથવા તો હિલી રિજિયન. સમજ પડી ગઈ? હવે આ ખીણ વિસ્તાર જે છે એની અંદર રહી છે મૈતેઈ, હે ને? મૈતેઈ લોકો અહીંયા રહી છે અને પર્વત વિસ્તાર જે છે ત્યાં રહી છે કુકી. બરાબર. એમાંય પર્વતમાં મારે બે ભાગ પાડવાના. નીચેનો ભાગ જે છે ત્યાં કુકી છે અને ઉપરનો ભાગ જે છે ત્યાં નાગા સમુદાય છે. બરાબર. નાગા ટ્રાઇબ આદિવાસીઓ ત્યાં રહે છે. કુકી સાથે એક બીજા પણ રહે છે, ઝો. એટલે આને કુકી ઝો આવું કહેવાય છે. તો તમારે ત્રણ નામ જે છે મગજમાં ચોંટાડીને રાખવાના: કુકી ઝો, નાગા અને મૈતેઈ. મૈતેઈ જે છે ખીણમાં રહે છે. આ મૈતેઈ જે છે એ સૌથી વધારે પાવરફુલ છે. સમજ પડી? આ પાવરફુલ છે. આ લોકો જે છે એ ખીણમાં રહે ને, ખીણ એટલે આમ થોડો સપાટ મેદાન વાળો વિસ્તાર હોય એટલે ત્યાં જે છે ને ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ અને રોજગાર સારા બને. તો આ લોકો પૈસે ટકે પણ કેવા છે? સમૃદ્ધ છે. અને મૈતેઈ લોકો જે છે એની વિધાનસભામાં પણ સારી પકડ છે. લેજિસ્લેટિવ એસેમ્બલીમાં પણ સારી શું છે? પકડ છે. આટલી ખબર પડી ગઈ? હા. અને મૈતેઈ હવે જો ધ્યાનથી કુકી અને ઝો જે છે એને એસટી નું સ્ટેટસ મળેલું છે. મૈતેઈને પણ એસટી નું સ્ટેટસ જોતું છે. આ આખો મુદ્દો ત્યાંથી ચાલુ થયો. તો આપણે આજે જે છે એક ટાઈમલાઈનના હિસાબે ઘટનાઓને જોવાની છે. તમને આઈડિયા પણ આવી જશે કે અચ્છા આવું આખું પિક્ચર છે. હે ને? પિક્ચરની શરૂઆતથી લઈને એન્ડ સુધી તમારે જોઈને રાખવાનું છે. તો મૂળ લડાઈ મૈતેઈ અને કુકી વચ્ચે છે. ચાલો સમજીએ. તાજેતરમાં મણિપુરની અંદર આમ તો 2022માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી, યાદ રાખજો. ટોટલ મણિપુરની વિધાનસભામાં 60 સીટ છે અને સરકાર બનાવવા માટે 31 સીટની જરૂર હોય. 2022નું જે ઇલેક્શન થયું હતું ને એમાં બીજેપીને 32 સીટ મળી હતી. અને આ બીજેપી હોશિયાર છે તો એને જનતા દળ યુનાઇટેડના 5 MLA ને ખેરી નાખ્યા એટલે પક્ષ પલટો કર્યો. બીજા 5 જે છે બીજેપીમાં જોઈન્ટ થઈ ગયા એટલે વર્તમાનમાં બીજેપી પાસે મણિપુરની અંદર 37 સીટો જે છે. મતલબ કે સરકાર તો બનાવી શકે છે. બરાબર. તો હવે અહીંયા ધ્યાનથી સમજો. આખો મુદ્દો ત્યારે ચાલુ થયો 2023ની સાલમાં પહોંચી જાઓ 27 માર્ચ. મણિપુરની હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો. તમે સમજો, આપણો બંધારણના લેક્ચરને ખબર હશે કે મહાદેવ જે છે, મહાદેવ એ વિષ્ણુને આદેશ આપી રહ્યા છે. મહાદેવ વિષ્ણુને આદેશ આપી રહ્યા છે. શું આદેશ આપ્યો? કે ભાઈ આ જે મૈતેઈ સમુદાય છે, જે ઓલરેડી પાવરફુલ છે, સમૃદ્ધ છે અને જે વચ્ચે ખીણમાં રહે છે, એને પણ તમે એસટી નો દરજ્જો જે છે આપવા માટે વિચાર કરવાનો ચાલુ કરી દો. અને આ વાત જેવી બહાર આવી એટલે કુકી અને ઝો અને ઉપર જે છે નાગા સમુદાય જે છે, ઉપરનો ભાગ જે છે, આ બધા લોકોની અંદર એક પેટમાં ગુડગુડ થવાનું ચાલુ થઈ ગયું કે મૈતેઈને એસટી નો દરજ્જો મળવો જોઈએ નહીં. તો 2023 થી મણિપુર હાઈકોર્ટ થી આ પ્રોબ્લેમ શું થયો? ચાલુ થયો. હવે સમજીએ એક પછી એક ઘટના. આ તો થયું કેવું કે સરકાર દ્વારા જે છે, ગવર્મેન્ટ દ્વારા જે છે, ડિસિઝન તો લીધું નહીં પણ એક ઓર વસ્તુ કરી. સરકારે અચાનક એ જ સમય એક નવો પ્રોગ્રામ પણ 2023માં લાવ્યો, વોર ઓન ડ્રગ્સ. એટલે કે ડ્રગ્સ જે છે એના ખિલાફ જે છે આક્રમણ. મતલબ કે ખાસ કરીને મણિપુરમાં એવું છે કે મણિપુરમાં વચ્ચેનો ભાગ જે છે ને એ વેલી અને આ જે પહાડી વિસ્તાર જે છે ત્યાં જે કુકી લોકો રહે છે,
આ કુકી લોકો પહાડી વિસ્તારની આડમાં જે છે ડ્રગ્સ બનાવતા હતા, ડ્રગ્સના છોડ કે વગેરે જે છે આ બધું ઇલીગલ ટ્રાફિકિંગ ને બધું કરતા હતા. તો એની પર શું પાડી, બધી રેડ પાડી. આવું પણ કર્યું. તો બે ઘટના બની. પહેલી ઘટના, મણિપુર હાઈકોર્ટે કીધું સરકારને, અને સરકારે જે છે આ રીતના વોર ઓન ડ્રગ્સ પ્રોગ્રામ ચાલુ કર્યો. આ બંને પ્રોગ્રામથી કુકી લોકો જે છે ભયંકર રીતના શું થઈ ગયા, નારાજ. પછી 2023 ની અંદર આના જ કારણે હે ને આ મૈતઈ જે લોકો છે ને એસટી નો દરજ્જો ન મળે એટલા માટે મૈતઈ જે છે એના વિરુદ્ધમાં એક ટ્રાઇબલ સોલિડારિટી માર્ચ કાઢવામાં આવી. ટ્રાઇબલ એટલે આદિવાસી, અને અમે બધા સોલિડ, એકબીજા સોલિડ જોડાયેલા છે, અને એક માર્ચ એટલે એક પરેડ કાઢવામાં આવી. અને લોકોની ઈચ્છા એવી હતી કે ભાઈ કોઈ પણ સંજોગોમાં મૈતઈ જે છે ને એસટી નો દરજ્જો મળવો જોઈએ નહીં. પણ એમ જ, અને જે આ માર્ચ કાઢવામાં આવી એટલે ધીરે ધીરે ટેન્શન શું થવા લાગ્યું, વધવા લાગ્યું. પછી તો આસામ રાઇફલનો ખડકલો કરવામાં આવ્યો, સીઆરપીએફના જવાનો આવી ગયા, ઇન્ટરનેટ શટડાઉન કરવું પડ્યું 2023માં. તો અલ્ટિમેટલી આ ખેલ જે છે એ વધવા લાગ્યો. પછી ખેલ એવો પણ હોય તો હવે એમાં કેવું છે, જો આ તો શું છે, મેજોરિટીની વાત હોય. બાકી વચ્ચે જે મૈતઈ રહી છે, થોડા મૈતઈ અહીંયા હિલમાં પણ રહેતા હોય, અને થોડા કુકી જે છે, માની લો મોટા ભાગના કુકી અહીંયા રહે, પણ થોડા કુકી ક્યાં રહેતા હોય, વેલીમાં પણ રહેતા હોય. પણ જેવું આ ટેન્શન ચાલુ થયું એટલે બધાએ પોતપોતાના રિજિયનમાંથી એકબીજાને ભગાવવાનું ચાલુ કરી દીધું. હે ને, કુકી વાળા કે અમારા પહાડી વિસ્તારમાંથી ખીણમાં જાઓ, બરાબર. મૈતઈ જેટલા પણ અહીંયા પહાડીમાં છે ક્યાં જતા રહ્યો, ખીણમાં. અને જેટલા વચ્ચે અહીંયા ખીણમાં છે, આ ખીણમાં કુકી ભરાણા, તો મૈતઈ કુકીને બહાર કાઢ્યા. એમ એકબીજાને બહાર કાઢીને આખો રિજિયન સેપરેટ કરવાનું શું કર્યું, ચાલુ કર્યું. ટૂંકમાં અલ્ટિમેટલી વચ્ચે ખાલી મૈતઈ રહેવા જોઈએ અને આસપાસ જે છે કુકી રહેવા જોઈએ. બસ આ રીતના એકબીજાને ભગાવવાનું ચાલુ કર્યું, એકબીજાના ઘરમાંથી ને જ્યાં જોવા મળે ત્યાં. કોક મૈતી પકડાય એટલે એને સીધો વેલીમાં પકડી દેવા, કુકી પકડાય એટલે એને પહાડ ઉપર પહોંચાડી દેવા. ખબર પડી? હવે અહીંયા થયું શું, આગળ જતા ટેન્શન એટલું બધું વધ્યું કે જુલાઈ 2023માં એક મહિલા જે છે એનો એક ન્યૂડ વિડીયો જે છે વાયરલ થયો. એક મહિલા જે છે એની પરેડ કરવામાં આવી, એને કપડાં કઢાવી. અને એ એવું કહેવાય છે કે એ મહિલા પોતે કુકી હતી, આદિવાસી મહિલા હતી, અને મૈતઈ સમુદાયના કોઈક વ્યક્તિ આ રીતના એની શું કાઢી, પરેડ કાઢી. પરેડ કાઢીને પછી 3 મહિના પછી વિડીયો જે છે બહાર આવ્યો, અને આ વિડીયો વાયરલ થયો તો દેશભરમાં ગુસ્સો જે છે ભભૂકી ઉઠ્યો કે મણિપુરમાં હાલે શું. પછી સુપ્રીમ કોર્ટે દખલગીરી કરવી પડી, અને સુપ્રીમ કોર્ટે કીધું કે હવે રાજ્યમાં લો એન્ડ ઓર્ડર જે છે સંપૂર્ણતઃ શું થઈ ગયો છે, નષ્ટ થઈ ગયો છે. એટલા માટે ફેબ્રુઆરી 2025ની અંદર ઈ સમયના જે મુખ્યમંત્રી હતા બીજેપીના એન બિરેન સિંહ જે છે એની પર ભયંકર દબાણ આવ્યું, અને ભાઈએ શું આપી દેવું પડ્યું, રાજીનામું, કે તમારા રાજ્યમાં તમે આવી સિચ્યુએશન પર પહોંચી ગયા છો. તો હવે જો સમજો ધ્યાનથી, સીએમ નથી, હે ને, સીએમ એટલે કે મુખ્યમંત્રીની પોસ્ટ કેવી છે, ખાલી છે. હવે આગળ શું થયું સમજો. તો 13 ફેબ્રુઆરી 2025ના રોજ, એટલે કે હવે આપણે 2025ના વર્ષમાં આવી ગયા છે, મુખ્યમંત્રી છે નહીં, તો મુખ્યમંત્રી વગર જે છે વિધાનસભાનું સત્ર બોલાવશે કોણ? કારણ કે આપણને ખબર છે કે મુખ્યમંત્રી રાજ્યપાલને કે, અને રાજ્યપાલ જે છે વિધાનસભાનું શું બોલાવે, સત્ર બોલાવે. હે ને, આપણે આ બંધારણની અંદર આર્ટિકલ નંબર 174 જે છે, અને કેન્દ્રની અંદર વાત કરીએ તો આર્ટિકલ નંબર 85 છે, બરાબર. તો આર્ટિકલ નંબર 174 એવું કહે છે કે રાજ્યપાલ જે છે મુખ્યમંત્રીની સલાહથી વિધાનસભાનું સત્ર બોલાવી શકે, અથવા તો વિધાનસભાનું આખું સત્ર પૂરું થાય, ચાલો 2 મહિના સત્ર ચાલ્યું, વિધાનસભાના સત્રને સમાપ્ત પણ કરાવી શકે, વચ્ચે કરાવે તો વચ્ચે કરાવી શકે. અને આખી વિધાનસભાને ભંગ કરી દેવી હોય તો એ પણ સીએમ જે છે રાજ્યપાલને શું આપશે, સલાહ આપશે કે અમારી સરકારને ભંગ કરી દો. તો પછી ભંગ થાય તો પછી સીધી વસ્તુ છે, નવેસરથી શું રચાય, સરકાર રચાય. તો આ રીતના એક આખી પ્રોવિઝન છે. પણ હું એમ કહું કે સીએમ સલાહ આપવા માટે સીએમ હોવો તો જોઈએ, સીએમ જ નથી. તો 174 નંબરની આર્ટિકલનો પહેલો ભાગ જે છે આટલો છે. 174 આર્ટિકલનો બીજો ભાગ આ પણ સમજજો કે 1 વર્ષ હોય ને, 1 વર્ષ, એમાં તમારે 2 સત્ર એ રીતના ભરવાના કે જેથી 2 સત્ર વચ્ચેનો જે ટાઈમ જે છે એ 6 મહિનાથી વધવો ન જોઈએ, 6 મહિનાથી વધી ન જવો જોઈએ. મતલબ એટલો બધો ગેપ નહીં વધારે દેવાનો કે 7 મહિના થઈ જાય, 8 મહિના, 6 મહિના તમારો મેક્સિમમ ગેપ હોવો જોઈએ. અને એ હિસાબે જોવા જાવ ને તો તમારે મિનિમમ 2 સત્ર તો કોઈ પણ વિધાનસભાની અંદર ભરવા જ પડે. 2 સત્ર તો તમે 3 ભરો, 4 ભરો એ તમારો મર્જી, પણ મિનિમમ 2 સત્ર તો ભરવા પડે. હા, તો આ રીતના 174 નંબરની આર્ટિકલ કે 6 મહિનાથી વધુ ગેપ ન હોવો જોઈએ. આ બે આર્ટિકલ આની સાથે જોડાયેલી છે. તો ખબર પડી કે અહીંયા જે છે વિધાનસભાનું સત્ર જે છે ભરાતું નથી, કારણ કે સીએમ છે નહીં. તો આ બધા ઇશ્યુઝને કારણે ફાઇનલી જે છે
હે ને. ફાઇનલી આની અંદર આર્ટિકલ 356 જે છે એનું તીર ખેંચવામાં આવ્યું અને મણિપુરની અંદર જે છે રાષ્ટ્રપતિ શાસન શું થઈ ગયું, લાગુ થઈ ગયું. ક્યારે લાગુ થયું? ફેબ્રુઆરી 2025. પડી સમજ? હવે આવું રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય એટલે શું થાય હવે એ સમજો. તો હવે આર્ટિકલ 356 અંતર્ગત હે ને, આમ તો ખબર ને 352, 356 અને 360 આ ભારતની અંદર 3 કટોકટીની આર્ટિકલો છે. હે ને, બંધારણની અંદર 3 પ્રકારની જે કટોકટીનું વર્ણન છે એમાંથી આ 3 છે. એક જે છે આપણા આખા રાષ્ટ્રની ઇમરજન્સીની વાત કરે છે. 356 જે છે રાષ્ટ્રપતિનું શાસનની વાત કરે છે, એટલે કે રાજ્યની અંદર કટોકટીની વાત કરે છે અથવા તો કોઈ વિસ્તાર પૂરતી. અને 360 જે છે નાણાકીય કટોકટીની વાત કરે છે. બરાબર. તો અલ્ટિમેટલી 352 જે છે એ રાષ્ટ્રીય કટોકટી, આખો દેશમાં ઇમરજન્સી લાગુ થાય, ઓલું રાજ્યમાં લાગુ થાય, અને છેલ્લે છે પૈસા ખોટી જાય તો નાણાકીય કટોકટી. તેની અંદર હવે આપણે અહીંયા 356 નો યુઝ કર્યો છે. ધ્યાનથી સમજો અહીંયા શું કરવામાં આવ્યું તો કે વિધાનસભા જે છે એને એક આવું સ્ટેટસ આપી દેવામાં આવ્યું, સસ્પેન્ડેડ એનિમેશન. સસ્પેન્ડેડ એનિમેશન નો અર્થ એવો થાય કે હવે આ વિધાનસભા છે, ધ્યાનથી સમજો, વિધાનસભાનું વિસર્જન નથી થયું. જેવું રાષ્ટ્રપતિ શાસન ચાલ્યું એટલે વિધાનસભાનું વિસર્જન નથી કર્યું. વિધાનસભા જે છે એક પ્રકારે કહેવાય ને કે પંગુ બની ગઈ. હું બની ગઈ? પંગુ. એ પોતાનું કાર્ય નહીં કરી શકે. હવે આપણને બધાને ખબર છે આપણા દેશની ગવર્નન્સ સ્ટ્રક્ચર એવું છે કે આપણા દેશની જે વિધાનસભા હોય ને એની પાસે 2 કાર્ય હોય. વિધાનસભા પાસે આપણા દેશમાં છે 2 શક્તિઓ આપવામાં આવી છે. પહેલી શક્તિ છે બ્રહ્માની શક્તિ અને બીજી શક્તિ છે વિષ્ણુની શક્તિ. આ 2 શક્તિ એક જ સંસ્થાને પધરાઈ દેવામાં આવી છે. તો બ્રહ્માની શક્તિ એટલે નવા કાયદા બનાવવા અને વિષ્ણુની શક્તિ એટલે કાયદાનું અમલીકરણ કરવું. તો હવે અહીંયા હું ધ્યાનથી એમ સમજો કે 356 લાગુ થતા અહીંયા શું કરવામાં આવ્યું તો કે બ્રહ્માની શક્તિ છીનવી લીધી, વિષ્ણુની શક્તિ પણ છીનવી લીધી. હવે એક 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 શક્તિ લઈ લીધી, કોને આપી? માની લો આ બ્રહ્માની જે લેજિસ્લેટિવ પાવર છે એ કોણ લઈ જાય? સંસદ લઈ જાય. 356 આર્ટિકલ અંતર્ગત આ લઈ જાય. અને જે વિષ્ણુની શક્તિ છે એ રાજ્યપાલ લઈ જાય. હવે રાજ્યપાલ ખરેખર રાજ્યપાલ રાષ્ટ્રપતિનો એજન્ટ છે, એટલે રાજ્યપાલની તાકાત રાષ્ટ્રપતિ પાસે પહોંચી જાય. અને રાષ્ટ્રપતિ તો શું કહેવાય, એક પ્રકારનો રબર સ્ટેમ્પ છે. તો અહીંયા જે છે અલ્ટિમેટલી તાકાત પ્રધાનમંત્રી પાસે આવી જાય કે કયો અધિકારી, કયો એક્ઝિક્યુટિવ ઓફિસર કયો નિર્ણય લેશે, હે ને, એ બધો નિર્ણય હવે પીએમ સાહેબ ડાયરેક્ટ ક્યાંથી કરવા લાગે? દિલ્હીથી. આવું કંઈક થાય. તો આને કહેવાય છે કે વિધાનસભાને સસ્પેન્ડેડ એનિમેશનની અંદર રાખી દેવામાં આવી. હે ને? હા, વિધાનસભાનું વિસર્જન નથી કર્યું, એટલે વિસર્જન કર્યું હોત તો પાછી નવી ચૂંટણી કરવી પડતી. એમાં પડી તો એક પ્રકારે કેવું થેમ્પલી પોઝ લાગી ગયો. હું લાગી ગયો? પોઝ. ક્યારે લાગ્યો? 2025 ફેબ્રુઆરી મહિનામાં પોઝ લાગી ગયો મણિપુરની અંદર. ક્રિટિકલ છે, બંધારણ છે, ધ્યાનથી સમજો. તો સંસદ હવે કાયદા બનાવશે, રાજ્યપાલ જે છે રાષ્ટ્રપતિ વતી કાયદાને શું કરાવશે? લાગુ કરાવશે. આવી વચગાળાની વ્યવસ્થા ચાલી. બરાબર. અને હમણાં 4 ફેબ્રુઆરી 2026 નું વર્ષ, આપણે 1 વર્ષ સુધી આ ચલાવ્યું. હવે રાષ્ટ્રપતિનું શાસન શું થયું છે? અહીંયા સમાપ્ત થયું છે. અને હવે જે છે વળી પાછા વિધાનસભા જે છે પોતે એક્ટિવ થઈ ગઈ. સંસદ જે પાવર પોતાની પાસે લઈ લીધો તો એ પાવર વળી પાછો કોને મળી ગયો? વિધાનસભાને મળી ગયો. અને રાજ્યપાલે જે બધો પાવર, એક્ઝિક્યુટિવ પાવર પોતાની પાસે લઈ લીધો, એ હવે પાવર કોને મળશે? સીએમ ને. તો સીએમ ને પાવર પાછો આપવા માટે સીએમ ની શું કરવી પડે? નિમણૂક કરવી પડે. તો વિધાનસભાના બધા મેમ્બરોને રાજ્યપાલે બોલાવ્યા કે ભાઈ તમે સર્વાનુમતે એક વ્યક્તિને સિલેક્ટ કરી લ્યો. તો બધા સર્વાનુમતે એક ન્યુટ્રલ વ્યક્તિ કે જે કુકી તરફ પણ ન હોય અને મૈતઈ તરફ પણ ન હોય એવા યુમ નામ ખેમચંદ સિંહ જે છે, આમ તો બીજેપીના મેમ્બર છે, અને શું બનાવવામાં આવ્યા? મણિપુરના નવા સીએમ. આ પોલરાઇઝ નથી, એટલે કે ધ્રુવીકૃત નથી. એક ધ્રુવ અને બીજા ધ્રુવ, એક કુકી મૈતઈ એવું નથી. અને હાથે હાથે બંનેનું ધ્યાન રાખવા માટે 2 ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવ્યા. નેમચા કિપગેન એક મહિલા છે, કુકી મહિલા છે, એને રાજ્યની શું બનાવવામાં આવી? ડેપ્યુટી સીએમ. તમે સમજો એક પરેડ થઈ હતી, નગ્ન મહિલાની પરેડ, ને એને થોડું કાઉન્ટર બેલેન્સ કરવા માટે આ નેમચા કિપગેનને શું બનાવવામાં આવ્યું છે? ડેપ્યુટી સીએમ. અને આ લોસી દીખો એ નાગા ટ્રાઇબમાંથી છે, એમને પણ શું બનાવવામાં આવ્યા? ડેપ્યુટી સીએમ. હવે જોવાનું એ છે કે આ 3 જણા ભેગા થઈ, ખાસ કરીને યુમ નામ જે છે એ મણિપુરમાં કઈ રીતના સિચ્યુએશનને કંટ્રોલ આવે, કારણ કે એકબીજા વિરુદ્ધ સચોટો ટ્રસ્ટ જ જતો રહ્યો છે. તો અહીંયા આન્સર આવશે યુમ નામ ખેમચંદ સિંહ મણિપુરના નવા સીએમ બન્યા છે. ચલો, કંટ્રોલમાં રાખીને ડી ઓર્બિટ, ઓર્બિટ એટલે કક્ષા, ઓર્બિટ એટલે શું થાય? કક્ષા. અને ડી ઓર્બિટ એટલે કક્ષામાંથી કાઢી મૂકવું. તો આપણા ધરતીની આસપાસ જે 3 કક્ષામાં અલગ અલગ સેટેલાઇટ ફરે છે એમાંથી ડી ઓર્બિટનું કામ કરવાનું છે. કોના માટે? તો કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક.
આને આપણે કહીએ છીએ ISS. તો કયા વર્ષની આસપાસ જે છે આનું આયોજન કરવામાં આવ્યું છે કે આપણે ISS ને આ રીતના તોડી અને દરિયાની અંદર ખાબકી દેવાનું છે, બરાબર? એ તમારે કહેવાનું છે. તો થોડું સમજીએ. ISS જે છે આમ તો 1993માં હે ને કોલ્ડ વોર લગભગ ખતમ થઈ ગઈ અમેરિકા અને રશિયા વચ્ચે. હવે બંને ભેગા કરીને કામ કરવાનું ચાલુ કર્યું. તો અમેરિકાની નાસા છે, પછી રશિયાની રોસ્કોસ્મોસ છે, જાપાનની જાક્સા છે, કેનેડાની CSA છે, કેનેડિયન સ્પેસ એજન્સી. એમાં બધી જે છે સ્પેસ એજન્સીઓ ભેગી થઈને નક્કી કર્યું કે આપણે એક એવું ઉપર સ્ટેશન બનાવીએ, હે ને, કે અહીંયાથી જે પણ સ્પેસ શટલ ઉપર જાય એ ન્યા જઈને રોકાય અને પછી ન્યા બધા પ્રયોગ કરે, માઇક્રોગ્રેવિટીના બધા શું કરે, પ્રયોગ કરે. 93માં નક્કી કર્યું, 98માં કામ કરવાનું ચાલુ કર્યું. સૌથી પહેલું કામ જે છે રશિયાએ કર્યું, ઝોરિયા નામનું જે છે મોડ્યુલ ક્યાં મોકલ્યું, ઉપર. એટલે એક મોડ્યુલ જે છે હે ને એ ધરતીથી ઉપર, આ ધરતી છે એનીથી ઉપર લગભગ 400 કિલોમીટરના ડિસ્ટન્સ, એટલે અહીંયા આવે છે LEO, લો અર્થ ઓર્બિટ ઉપર આ મોડ્યુલ તરવા લાગ્યું. હવે મોડ્યુલ એક જોડતા જવાના છે અને આખું બનાવવાનું છે, સ્પેસ સ્ટેશન બનાવવાનું છે. તો રશિયાએ ઝોરિયા જોડ્યું, પછી અમેરિકા જે છે ને યુનિટી નામનું મોડ્યુલ જે છે લોન્ચ કર્યું 98માં, તે એ પણ જોઈન્ટ થઈ ગયું. પછી 2000ની અંદર પહેલું ક્રૂ જે છે એમાં એક અમેરિકાનો માણસ હતા અને 2 રશિયન હતા. એ ત્રણેય જણા ક્યાં ગયા, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. આ પહેલી યાત્રા હતી અને અત્યારે 25 વર્ષ પૂરા કરો એટલે આપણે 26માં આવ્યા છીએ. 25 વર્ષથી લગાતાર શું આપી રહ્યું છે, સેવા આપી રહ્યું છે. આગળ વાત કરીએ તો 2001 થી પછી 2011 વચ્ચે અમેરિકાએ બીજા ઘણા મોડ્યુલ મોકલ્યા. ડેસ્ટિની મોકલ્યું, યુરોપે કોલમ્બસ નામનું મોડ્યુલ, જાપાને કીબો નામનું. આ બધા જ મોડ્યુલ ભેગા થતા ગયા અને બધાને એકબીજાને જોડતા જવાના આમ સ્પેસમાં. ત્યાં શું બની જાય, સ્પેસનું આખું સ્ટેશન બની જાય. તો બધા મોડ્યુલ જોડાતા એનો આકાર લગભગ ફૂટબોલ જેટલો થઈ ગયો. વજન જે છે 450 ટન છે અને ખતરનાક ઝડપ છે ભાઈ, 27,600 કિલોમીટર પ્રતિ કલાકની શું છે ધરતીની આસપાસ ઝડપ છે. કઈ ઓર્બિટમાં છે, લિયો ઓર્બિટમાં છે. 400 કિલોમીટર ધરતીથી ઉપર હોય છે. કઈ ઓર્બિટ, લિયો ઓર્બિટ. અને આ ખાસ યાદ રાખજો, ISS જે છે દર 90 મિનિટે ધરતીનું આખું એક ચક્કર મારી દે. 90 મિનિટે એક ચક્કર મારે. તમે ગણતરી માનો લગભગ 16 વખત જે છે તમારી નજરની સામેથી પસાર થાય. કેટલી વખત? 16 વખત. આખો એક 24 કલાક પૂરા થાય ત્યારે. તો આ રીતના જે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે છે એક સતત સેવા આપી રહ્યું છે. અને હવે નાસા એવો પ્લાન કર્યો છે કે 2030ની સાલમાં એને ડીઓર્બિટ કરી નાખે. એ દરિયાની અંદર એક પોઈન્ટ છે, પોઈન્ટ નીમો. તમે ધરતીની અંદર જુઓ ને, ખાસ કરીને તમે જુઓ અહીંયા, તો આ જે છે આ આખો એન્ટાર્કટિકા ખંડ છે, હે ને. અહીંયા જે છે જો આ દક્ષિણ અમેરિકા છે, દક્ષિણ અમેરિકા છે. અને પેસિફિક ઓશિયનમાં અહીંયા વચ્ચે એક એવો પોઈન્ટ છે કે જે તમામ જગ્યાથી ખૂબ દૂર છે, વસ્તીથી ખૂબ દૂર છે. અને આને કહેવામાં આવે છે, આ જે પણ ઉપરની સ્પેસમાં આઈટમો બધી ફરતી હોય એને ખાબકીને દરિયામાં નાખી દેવી હોય, એનું કામ પૂરું થઈ એટલે રિટાયરમેન્ટ આપવું હોય, તો એને આ પોઈન્ટ ઉપર જે છે એની આસપાસ નાખવામાં આવે એટલે કોઈ વસ્તીને કઈ પ્રોબ્લેમ કે લોચો આવે નહીં. આ પોઈન્ટને નામ આપવામાં આવ્યું છે પોઈન્ટ નીમો. પોઈન્ટ નીમો ક્યાં છે? દક્ષિણ પેસિફિક મહાસાગરમાં છે. આને સ્પેસ ક્રાફ્ટની સિમેટ્રી કહેવાય. સિમેટ્રી એટલે શું થાય? જેમાં દફન વિધિ થતી હોય એને શું કહેવાય? સિમેટ્રી કહેવાય. પણ એમ જ ISS પછી અમેરિકાની, હવે 2030માં તો ISS ખતમ થશે, તો અમેરિકાની ખાનગી કંપની છે વાસ્ટ સ્પેસ. અને હવે પોતાનું એક નવું મોડ્યુલ બનાવી રહ્યું છે, હેવન 1. એટલે હવે તમે જુઓ, સ્પેસ સ્ટેશન બધાના પ્રાઇવેટ થઈ જશે. અત્યાર સુધી બધાનું એક જોઈન્ટ સ્પેસ સ્ટેશન હતું, બધા મળી જુલીને કામ કરતા હતા. હવે બધાના પોતપોતાના પર્સનલ સ્પેસ સ્ટેશન ત્યાં ઉપર બનવા જઈ રહ્યા છે. અને ભારત પણ, તમારે કહેવાનું કે ભારત કયા વર્ષમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન જે છે BAS આપણે એને જેને કહીએ છીએ એ છોડવાનું છે. એક વખત મેઇન્સમાં આવો સવાલ પૂછી દીધો, મેઇન્સમાં, કે ભારતે આવું અંતરિક્ષ સ્પેસ સ્ટેશન જે છોડવાનું છે તો એ શું કરવા છોડવું જોઈએ, એનું શું મહત્વ છે? બરાબર, આટલો બધો ખર્ચો એક સ્ટેશન બનાવવામાં કરવાનો, શું કરવા? તો તમે વિચારો. એક તો મેં તમને કીધું માઇક્રોગ્રેવિટી પ્રયોગ કરવા માટે ખૂબ જરૂરી છે, હે ને. તમને એક ઓર વાત કહી દો, ચાલો. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ISS આજે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન હતું ને, હવે તમે વિચારો અહીંયા જેટલા બી એસ્ટ્રોનોટ જે છે અહીંયા જાય તો હવે એને સૌથી મોટો પ્રોબ્લેમ પાણીનો આવે. શું આવે? પીવાના પાણીનો પ્રોબ્લેમ આવે ને. પાણીનો પ્રોબ્લેમ, પાણી કઈ થોડું નીચે ડોલચા ભરીને ઉપર લઈ જવાય છે. તો હવે આ લોકો શું કરે કે જેટલા એસ્ટ્રોનોટ હોય એને જે પાણી પીવાનું હોય, પાણી પીધું, ચાલો એક ટેન્કર લઈ ગયા છે, પછી પોતાના યુરિનના વાટે જે પાણી બહાર પાડે, આ જ પાણી જે છે એને ફિલ્ટર કરી અને વળી પાછું એને પાછું આપી દેવામાં આવે. તો આ જે ફિલ્ટરનું ડિવાઇસ છે ને એ સ્પેશિયલી ISS માટે શોધવામાં આવ્યું.
પછી આગળ જઈને આ ફિલ્ટરનું ડિવાઇસ એટલું સક્સેસફુલ રહ્યું કે આને જે છે નીચે લઈ અને આફ્રિકાની અંદર એવા દેશ છે કે જે પાણીની ખૂબ તંગીથી પીડિત છે, તો ત્યાં જે છે આ મશીન જે છે ડિપ્લોય કરવામાં આવ્યું. તો એટલા માટે જરૂરી છે તમે ટેકનોલોજી શોધો તો એક જગ્યાએ નહીં, મલ્ટિપલ જગ્યા પર શું લાગે, કામ લાગે. ખ્યાલ આવ્યો? ચાલો, તો અહીંયા આન્સર આવશે 2030માં ISS નું દેહાંત થઈ જવાનું છે, પોઈન્ટ નીમો ઉપર છોડવાના છે. આગળ વધીએ, ડી ફ્યુચર ઇન્ડિયા ડિજિટલ કોન્ક્લેવ, હે ને, મતલબ ડી એટલે આપતો ધ કહેવાય, ધ ફ્યુચર ઇન્ડિયા ડિજિટલ કોન્ક્લેવ 2026 નું આયોજન કઈ જગ્યા પર થયું? હાવ નિહત તો વાહિયાત ક્વેશ્ચન છે, પણ છતાં એક વખત જોઈ લો. ડી ફ્યુચર ઇન્ડિયા ડિજિટલ કોન્ક્લેવ જે છે IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઉદયપુર દ્વારા હૈદરાબાદ જે તેલંગાણાની અંદર છે, ખાસ કરીને ત્યાં આઈટી અને એઆઈ ઉદ્યોગ બહુ સારો ચાલે છે, એટલે ત્યાં શું કર્યું, કોન્ક્લેવનું આયોજન કર્યું. એ જ બધી ચર્ચાઓ કરી, એઆઈ આવશે તો શું થાય, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4.0 જે છે એની સાથે એડપ્શન કઈ રીતના કરવું, અને સ્કિલ આધારિત શિક્ષણ કઈ રીતના ભારતમાં વધારવું. ખાસ કરીને આજે સ્કિલનો ગેપ બહુ મોટો છે. આ લાગતો નથી તમને અત્યારે, તમે ભલે જે વિચારતો હોય વિચારો, પણ આગળ જઈને એઆઈ ની અંદર જે છે ભારતીયોની સ્કિલ જે છે ખૂબ ઓછી હશે. અને તો જો આ સ્કિલ ગેપ પૂરો ન કર્યો તો આગળ ઇન્ડસ્ટ્રી બાકી બધા દેશોમાં આગળ વધી જાય અને આપણે હજી ફાફા જ મારતા રહી જાવ. કે એઆઈ જે છે તેની અંદર મશીન લર્નિંગ મોડ્યુલ કઈ રીતના બનાવો, LLM જે છે એ કઈ રીતના બનાવવું, હે ને, એઆઈ ની મદદથી એપ્લિકેશન કઈ રીતના જનરેટ કરવી, અને તો આવું બધો જે આવી બધા સોફ્ટવેર કઈ રીતના બનાવવા, બધો પ્રોગ્રામ કઈ રીતના બનાવો, આ બધું આપણને આવડવું જોઈએ. પણ આપણે હજી ચોપડીમાં બુકમાં મોઢું નાખીને બેઠા હોય તો સ્કિલની અંદર ભારત જો પાછળ રહી ગયું તો આગળ એ જ લોચો થાય. બરાબર? તો એટલા માટે આ લોકો કોન્ક્લેવ પર કોન્ક્લેવ ભરી રહ્યા છે. ક્લિયર? ચલો, અહીંયા આન્સર આવશે હૈદરાબાદ. આગળ વધીએ, વર્લ્ડ સી ફૂડ, દરિયામાં જે ફૂડ આવે, માછલી બાછલી, એના માટેની સમિટ કોંગ્રેસ 2026 ભારતમાં પ્રથમ વખત કયા શહેરમાં યોજાશે? એટલે કે 9 થી 11 ફેબ્રુઆરી 2026 વચ્ચે ચેન્નઈ જે છે, ચેન્નઈ ટ્રેડ સેન્ટર ખાતે બેઝિકલી પહેલી વખત આવી એક સમિટ ભારતમાં આયોજિત થવા જઈ રહી છે. હે ને, તો વર્લ્ડ સી ફૂડ કોંગ્રેસ ચેન્નઈમાં થવાની છે, પ્રથમ વખત ભારતમાં થવાની છે. આ સમિટ બાયનિયલ છે. બાયનિયલ નો સ્પેલિંગ યાદ રાખજો, BIE વચ્ચે ડબલ N છે, એને યાદ રાખવાનું, પાછો IAL. બરાબર? આઈ પછી અહીંયા ઈ છે ને આઈ પછી અહીંયા એ છે. બરાબર? આવું થોડું છે ને છૂટું પાડીને યાદ રાખજો, કારણ કે ત્યાં ઇંગ્લિશ વાળા MCQ પૂછશે ને આમાં આવા સ્પેલિંગ જ આવવાના છે. બાયનિયલના 4 સ્પેલિંગ મૂકી દીધા હોય. તો દર 2 વર્ષે ભાઈ જે છે આ સમિટ ભરાતી હોય છે. કોના દ્વારા? તો એક ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ફિશ ઇન્સ્પેક્ટરોનું આખું સંગઠન છે. એ દર 2 વર્ષે અલગ અલગ વિશ્વમાં કરે છે. આ વખતે પહેલી વખત ભારતમાં આવ્યા છે. ભારતમાં આવ્યા છે તો ભારતમાં એક બીજી સંસ્થાનું નામ છે રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડ, જે માછલીના ડેવલપમેન્ટ માટે આખું બોર્ડ કામ કરે છે. હૈદરાબાદમાં જ એનું હેડક્વાર્ટર છે, એટલે જ મને એવું લાગે છે કે હૈદરાબાદમાં જ આ કોન્ક્લેવનું શું થયું છે, આયોજન થયું છે. બરાબર? હા, મતલબ સોરી, ચેન્નઈ જે છે એ નજીક જ કહેવાય ને, તો ચેન્નઈમાં બેઝિકલી એનું શું થયું છે, આયોજન સાઉથમાં થયું છે. તો મત્સ્ય વિકાસ બોર્ડ જે છે એનું હેડક્વાર્ટર યાદ રાખજો, હૈદરાબાદ છે. ચાલો આગળ વધીએ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન જે છે એનું હેડક્વાર્ટર ક્યાં, એ તમારે કહેવાનું છે. આ યુનાઇટેડ નેશન્સની મહત્વની સંસ્થા છે, FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. આગળ વધીએ તો અહીંયા આન્સર આવશે ચેન્નઈ. ચલો, પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ, જેને પાઈ ઇન્ડેક્સ કહેવામાં આવે છે, એનું બીજું વર્ઝન જે છે એની અંદર કયા રાજ્ય જે છે એને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું? આમાંથી કયું રાજ્ય આ ઇન્ડેક્સમાં પહેલો રેન્ક પ્રાપ્ત કરીને એવું આપણે જોવાનું છે. તો અહીંયા પંચાયતી રાજ મંત્રાલય દ્વારા પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0 આપવામાં આવે છે. મે 2025માં આનું બીજું વર્ઝન આવ્યું છે. આની પહેલાનું પહેલું વર્ઝન હતું, પછી 2.0માં નવું વર્ઝન આવ્યું. હવે આમાં મૂળ હેતુ શું છે? આ ઇન્ડેક્સ શું કરવા આપવામાં આવે, રેન્ક શું કરવામાં આપે? તો ગામડાની અંદર આપણી જેટલી પણ પંચાયતો છે એ જે ઓલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, હે ને, સતત વિકાસના જે 17 લક્ષ્યાંકો છે, આ 17 લક્ષ્યાંકો મુજબ શું આપણી પંચાયતો કામ કરે છે કે નથી કરતી? પંચાયત જે છે ને સંસ્થાને મજબૂત કરવા માટે આખું કરવામાં આવે છે. ટોટલ 147 પેરામીટર આ લોકોએ ધ્યાનમાં લીધા છે, કામનું નથી, પણ 2.5 લાખ ભારતની ગ્રામ પંચાયતનું એસેસમેન્ટ એટલે કે આંકલન કરવામાં આવે છે. ખાસ કરીને જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, જે 17 ગોલ છે ને, એને આ લોકોએ થોડું ચેન્જ બેન કરી 9 અલગ અલગ થીમમાં કન્વર્ટ કરી નાખ્યા. ના 9 થીમ તમે ધ્યાનથી સમજો, જોઈ લો અહીંયા. આમ યાદ રાખવાની જરૂર નથી, પણ થોડું મેન્સમાં શબ્દો આપણા મગજમાં લખાવા જોઈએ. કે એક તો આ પંચાયત એવી હોવી જોઈએ કે જે એ જગ્યા ઉપર, મતલબ એ ગામની અંદર
લોકો આજીવિકા પ્રાપ્ત કરતા હોય અને ગરીબીથી મુક્ત જીવન જીવતા હોય એવી પંચાયતના કામ હોવા જોઈએ. પછી બાળકને ગમે એવી પંચાયત હોવી જોઈએ. બાળકને અંદર મન જ ન થાય એવી હવે ચારે બાજુ ઝાડા જાયમાં હોય ભૂતિયા પંચાયત ન હોવી જોઈએ. એટલે કે સ્વચ્છતા હોવી જોઈએ. પછી ભવનો બધા બાંધેલા હોવા જોઈએ. આપણા ગુજરાત સરકારે તાજેતરમાં કેટલી પંચાયતો ભવન બાંધવાનું નક્કી કર્યું હમણાં. બાંધવા પડે ને, બિલ્ડિંગ જ નથી. ન્યાય તલાટી જે છે 2-4 ગામના તલાટી એક અલગ જગ્યા પર તાલુકા નજીક રહેતા હોય. સરખા વ્યવસ્થિત એને રહેવા માટેના જો ભવન હોય તો આરામથી પોતાનું કામ કરી શકે. પછી સામાજિક ન્યાય પંચાયત કેટલો સ્થાપી શકી છે ગામડાની અંદર. SC ST OBC બધા વચ્ચે કેટલો જસ્ટિસ ન્યાય ચાલી રહ્યો છે. પછી પંચાયત જે છે એમાં હેલ્થનેસ એટલે આરોગ્ય ઉપર કેટલું ધ્યાન આપવામાં આવે છે. મહિલાઓને અનુકૂળ પંચાયત છે કે નહીં. પંચાયતમાં પાણીની વ્યવસ્થા. તમે પંચાયતના ભવનની અંદર જાઓ ત્યાં પાણી જ ન આવતું હોય તમે શું કરવાના? ગામને પાણી કેટલા પોગાડી શકવાના? અને છેલ્લું છે સુશાસન. ગુડ ગવર્નન્સ જે છે પંચાયત કરે છે ને. જેટલા હવે આપણા ગ્રામ સભા જે છે ભરવાનું કીધું છે હે ને, કે મહત્વના 4 દિવસોમાં જે ગ્રામ સભા ભરાવી જોઈએ તો ભરાવી જોઈએ. કેટલા એવા ગામડા છે કે જે આજે ગ્રામ સભા નથી ભરતા. ખાલી ઉપર લખીને ઉપર આપી દે, આ ગ્રામ સભા ભરાઈ ગઈ. કોઈને કઈ પડી જ નથી. સમજ પડી? તો એટલા માટે આ એક પ્રકારની કોમ્પિટિશન છે. આ રેન્ક 5 શ્રેણીમાં આપવામાં આવે છે. જે પંચાયતને 90% થી વધારે માર્ક આવે એને અચીવર કેટેગરીમાં માખવામાં આવે. પછી 75 થી 89% ફ્રન્ટ રનર કહેવાય. 60 થી 74 જે છે પરફોર્મર કહેવાય. તમે આ 3 કેટેગરી યાદ રાખી શકો. પછી નીચે આવે એસ્પિરન્ટ અને બિગિનર. હાવ ઠોઠ નિશાળી પંચાયત. સમજ પડી? ચલો, તો અહીંયા જે છે હવે અહીંયા જો તમને ઓર્ડર ખબર પડતી હોય તો તાજેતરમાં 2.0 નો જે ડેટા આવ્યો છે મુજબ ત્રિપુરા જે છે એનું એક ગામડું છે, એનું નામ છે જુગલ કિશોર નગર ગામડું. અને એની જે પંચાયત સમિતિ છે એને સૌથી વધારે 88.44 માર્ક મળ્યા છે. અને આમ જોવા જાવ તો 88.44 આ બંનેની વચ્ચે આવે, એટલે કે ફ્રન્ટ રનર કેટેગરી. ટૂંકમાં 90 થી વધારે માર્ક લાવનાર કોઈ છે જ નહીં. પણ એમાં પહેલો રેન્ક જ 88 થી ચાલુ થાય છે. તો સમગ્ર દેશમાં પહેલી પંચાયત બની છે કયા રાજ્યની? ત્રિપુરા. તો અહીંયા આન્સર આવશે ત્રિપુરા. આગળ વધીએ. કઈ ભારતની છોરી જે છે એ સ્ક્વોશ નામની જે ગેમ આવે એમાં વોશિંગ્ટન અમેરિકામાં એક આખી ટુર્નામેન્ટ યોજાઈ ગઈ. એમાં પોતાનો પહેલો જે છે PSA બ્રોન્ઝ ટાઇટલ જે છે જીતી લીધો. બરાબર. હવે આ કેવું છે, સ્ક્વોશ નામની ગેમ છે. સામે દિવાલે દડા ભટકાવવાના હોય ભાઈ, એને સ્ક્વોશ કહેવાય. દિવાલ હોય અને એમની સામે હું ભટકાવવાના દિવાલ, હે ને. તો 4 માંથી કઈ ખેલાડી છે જોઈએ. ચલો, તો એનું નામ છે અનાહત સિંહ. 17 વર્ષની એકદમ નાની ઉંમર છે. ભારતની આ સ્ક્વોશ પ્લેયરે કમાલનું કામ કર્યું છે. અમેરિકાના વોશિંગ્ટનમાં એક ટુર્નામેન્ટ ચાલી, એનું નામ છે સ્ક્વોશ ઓન ધ ફાયર ઓપન. આ નામની શું ચાલી રહી છે? ટુર્નામેન્ટ. બરાબર. અને આ ટુર્નામેન્ટનું આયોજન કોણ કરે છે? તો ધ્યાનથી સમજજો. જેમ ક્રિકેટમાં શું હોય? ICC. ફૂટબોલમાં કોણ હોય? FIFA. એમાં સ્ક્વોશ નામની જે રમત છે એની અંદર PSA નામની સંસ્થા છે, એને કહેવાય છે પ્રોફેશનલ સ્ક્વોશ એસોસિએશન. અને આ પ્રોફેશનલ સ્ક્વોશ એસોસિએશન જે છે એને કોઈ પણ ટુર્નામેન્ટ હોય ને, કોઈ પણ એને આ કેટેગરી આપે કે આ ગોલ્ડ લેવલની ટુર્નામેન્ટ છે, આ સિલ્વર લેવલની છે, આ પ્લેટિનમ લેવલની છે, આ બ્રોન્ઝ લેવલની છે. એવી ટુર્નામેન્ટને હું આપે એક કેટેગરી આપે કે કઈ ટુર્નામેન્ટ મોટી ને કઈ ટુર્નામેન્ટ નાની. ખબર કઈ રીતના પડે? તો આ રીતના શબ્દો આપી દે: ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ ને બ્રોન્ઝ. એમાં અહીંયા જે અમેરિકામાં ટુર્નામેન્ટ થઈ, ધ્યાનથી સમજજો. આ ટુર્નામેન્ટ જે છે એ બ્રોન્ઝ લેવલની કેટેગરીની હતી. કયા લેવલની? બ્રોન્ઝ લેવલ. આની અંદર આપણા ભારતની દીકરી જે છે એને ફાઇનલની અંદર વર્લ્ડ નંબર 10 જે છે પ્લેયરને હરાવી અને ચેમ્પિયનશિપ જે છે આખી નાખી જીતી લીધી. હવે બ્રોન્ઝ જીતી લીધી છે તો હવે સિલ્વર લેવલની કોઈ ટુર્નામેન્ટ થાય એમાં ભાગ લેશે, પછી ગોલ્ડમાં ભાગ લેશે, પછી પ્લેટિનમમાં ભાગ લેશે, પછી આવશે વર્લ્ડ કપ. આ રીતના સ્કોર્સ જે છે રમાય છે. બરાબર. અને એમાં જોવો તમે ખાસ કરીને આ જે છે અનાહત સિંહ છે, સામે દડો ભટકાવે ને એક ટપો જ પડવો જોઈએ, 2 ટપો પડવો ન જોઈએ. તો અનાહત સિંહ જે છે આ રીતના સ્ક્વોશ પ્લેયર છે. બરાબર. આમાં ખૂબ કઠિન ગેમ હોય છે ભાઈ. ચલો, તો અહીંયા આન્સર આવશે અનાહત સિંહ. આગળ વધીએ. ભારત અને અમેરિકા વચ્ચેનો જે ટ્રેડ એગ્રીમેન્ટ છે એના હેઠળ ભારતનો જે માલ છે એની પર ટેરિફ જે છે કેટલા સ્તર સુધી ઘટાડવામાં આવ્યો છે? ભાઈ ગયો લેક્ચર જો તમે પ્રોપર જોયો, આપણે આખી ટ્રેડ ડીલ ડિટેલમાં સમજાવી છે. કઈ રીતના અમેરિકાએ આપણને હે ને અલગ પહેલા 25% ટેરિફ લગાવ્યો, પછી બીજા 25% લગાવ્યો. 2 ટેરિફ જે છે અમેરિકા આપણી પર લગાવ્યા. પહેલો 25% એટલા માટે અમેરિકા એમ કે તું મારા પર લગાવે તો હું તારી પર લગાવું, એને રેસિપ્રોકલ ટેરિફ કહેવાય. બીજો 25% એક્સ્ટ્રા એટલા માટે કે આપણે રશિયાથી તેલ મંગાવતા હતા એટલા માટે. તો ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે કઈ રીતના આ 25% ટેરિફ શું કરી દીધો? નાબૂદ કરી દીધો.
હવે આની વાત છે, આ 25%માં હું કઈ નવું કર્યું? હા, નવું કર્યું ને. તો ચલો, અમેરિકાએ ભારત ઉપર જે 2 ટેક્સ નાખ્યા હતા 25%, એમાં આ તો જે છે નાબૂદ કરી દીધો, અને એનું રિફંડ પણ આપશે અમેરિકા, જેટલો પૈસો એને લીધો છે પાછો આપી દેશે. અને ઉપરનો જે 25% ટેરિફ હતો, રેસિપ્રોકલ ટેરિફ જેને કહેવાય, એ ઘટાડીને તાજેતરમાં નક્કી કરવામાં આવ્યું કે આપણે 18% કરી દેવાનો થાય છે. બરાબર. અને ભારત અમેરિકા વચ્ચેનો ટ્રેડ સમજીએ. ચાલો, આમ આંકડાની કોઈ લેવા દેવા નથી, આંકડાથી આપણે એનું નેચર સમજવાનું. એક્ઝામમાં આંકડા ન પૂછાય, એનું નેચર પૂછાય. ફોર એક્ઝામ્પલ, ભારત અને અમેરિકા વચ્ચે ટોટલ ટ્રેડ થાય છે $132 બિલિયન. મેં વારે વારે કહું છું કે આ ટોટલ આંકડો આવે છે એના પરથી આવે ઇમ્પોર્ટ વત્તા એક્સપોર્ટ ઉપર. હવે એમાં બી સમજીએ તો કે ભારતથી અમેરિકા જે છે કેટલો સામાન એક્સપોર્ટ થાય છે, તો કે $80 બિલિયન જે છે એટલો સામાન એક્સપોર્ટ થાય, એટલે કે આટલા રૂપિયા આરબીઆઈ ની તિજોરીમાં આવતા હશે. સામે છેડે અમેરિકાથી કેટલો સામાન ભારતમાં આવે, એટલે કે ઇમ્પોર્ટ જે છે ખાલી કેટલો છે? 45 બિલિયન. એટલે કે આટલા રૂપિયા જે છે આરબીઆઈ ની તિજોરીમાંથી અમેરિકાની તિજોરીમાં જતા રહે. તો જો આવે છે વધારે અને જાય છે ઓછા. આવે છે 86, જાય છે ખાલી 45. તો એટલા માટે આને કહેવાય છે કે ભારત અને અમેરિકા વચ્ચેનો જે ટ્રેડ છે એ પુરાંત વાળો છે, એટલે એને ઇંગ્લિશમાં કહેવાય સરપ્લસ છે. આપણી પાસે નેટ $40 બિલિયન વધે એક વર્ષ પૂરું થાય એટલે. આપણે લિટરલી અમેરિકાને ચૂસીએ છીએ. સમજ પડી? તો એટલા માટે અમેરિકાને બહુ મરચા લાગે છે કે સાલો તમે અમને ચૂસો તો અમે તમને ન ચૂસી. મેક અમેરિકા ગ્રેટ અગેન. બરાબર. તો હવે આના પરથી તમે સમજો, પણ છતાં હવે અમેરિકા અહીંયા હટવું પડ્યું છે, કારણ કે આપણે પહેલા તો રશિયાથી તેલ મંગાવવાનું જાન્યુઆરીથી જ ઓછું કરી દીધું હતું. એટલે આપણી 25% ડ્યુટી તો એને માફ કરી દીધી, પેનલ્ટી માફ કરી દીધી. અને હવે રેસિપ્રોકલ ટેરિફમાં પણ ઘટાડીને કેટલો કરી નાખ્યો? 18%. એટલે હમણાં શેર માર્કેટ ધમધમાધમ શું વધ્યું છે? આગળ વધ્યું છે. તો અહીંયા આન્સર આવશે 18%. ચલો, કયા વૈશ્વિક આધ્યાત્મિક નેતા જે છે એને ધ્યાન માટેની એક ઓડિયો બુક એને લોન્ચ કરી, એના માટે એને ગ્રેમી એવોર્ડ જે છે જીતો છે? આ જો ચહેરા પરથી ખબર પડી જાય કે આ ભાઈ જે છે એનું નામ શું છે? દલાઈ લામા. ચાલો સમજીએ. દલાઈ લામાની પહેલા વાત કરીએ. દલાઈ લામા, આમ તો ઉંમર જે છે દાદાની 90 વર્ષ ઉંમર છે. 90 વર્ષની ઉંમરે ગ્રેમી એવોર્ડ એને મળ્યો છે. ગ્રેમી એવોર્ડ છે ને મ્યુઝિક માટે આપવામાં આવે, એની ઘણી બધી કેટેગરી છે. એમાંથી એક કેટેગરી એનું નામ છે શ્રેષ્ઠ ઓડિયો બુક. પછી છે નેરેશન. નેરેશન એટલે કોઈ સ્ટોરીનું વર્ણન કરવું, એને એકથા રાજા ને એકથી રાણી, એનું નેરેશન કહેવાય. અને સ્ટોરી ટેલિંગ. તો આ 3 કેટેગરી જે છે એક સિંગલ કેટેગરી છે, અને આની અંદર જે છે એની દલાઈ લામાની પોતાની એક ઓડિયો બુક છે, એનું નામ છે મેડિટેશન ધ રિફ્લેક્શન ઓફ હિઝ હોલીનેસ દલાઈ લામા. આ નામ જે છે એનું શું છે? ઓડિયો બુક છે. આ ઓડિયો બુક જે છે ને એટલી સરસ બનાવી છે, આની અંદર 7-8 ચેપ્ટર છે. આ ઓડિયો બુક જે છે એના કારણે એને ગ્રેમી એવોર્ડ મળ્યો છે. ગ્રેમી એવોર્ડ અમેરિકાની એક એનજીઓ જે છે, નામ છે એનું રેકોર્ડિંગ એકેડમી દ્વારા આપવામાં આવે છે. સંગીતના ક્ષેત્રમાં તમે સારા ગીત કે મ્યુઝિક બનાવો તો તમને શું મળે? ગ્રેમી એવોર્ડ મળે. દલાઈ લામાની વાત કરીએ તો તિબેટની અંદર એનો શું હતો જન્મ? ઈ સમયે તિબેટ છે ને એક આઝાદ દેશ હતો આખો નામ. બરાબર. પણ પાછળથી ચાઇના જે છે એને કેપ્ચર કરે છે. ભાઈ, તો આ તિબેટની અંદર 2 વર્ષની નાની ઉંમર જે છે એને આભાસ થઈ ગયો કે મારો પુનઃ અવતાર થયો છે. આમાં એવું છે કે એક લામા જે છે આમાં બીજા લામા જે છે એને પસંદ કરી લે. એને ખબર પડી જાય કે નવો લામા કોણ આવે. લામા એટલે ધર્મનો મેઇન ગુરુ. આમાં ને એક ગુરુને ખબર પડી જાય કે બીજા ગુરુ જે છે એ કયા થવાના છે. તો 2 વર્ષની ઉંમરે જ એને અનુભૂતિ થવા લાગી કે હું જે છે પુનઃ અવતાર છું. કેટલામો છું? તો કે 13મો અવતાર છું. 2 વર્ષની ઉંમરે શું બનાવી દેવામાં આવ્યા? એને લામા બનાવી દેવામાં આવ્યા. પછી મોટા થતા 1959 ની અંદર ચાઇનાએ તિબેટના લાસાની અંદર શું કર્યો? અટેક કર્યો. આને ઇતિહાસમાં લાસા અપરાઇઝિંગ કહેવામાં આવે છે. લાસા. અને એટલા માટે જે છે અહીંયાથી એમને ભાગવું પડ્યું. આપણને બધા જાણીએ, થોડો ઇતિહાસ ખબર હોય તો અહીંયા દલાઈ લામા જે છે એની સાથે ઘણા બધા તિબેટિયન બુદ્ધિસ્ટ જે છે એ ભારતમાંથી અરુણાચલ પ્રદેશમાં એન્ટ્રી કરે છે. અને અરુણાચલ પ્રદેશથી પછી ભારત સરકાર પાસે અઝાઇલમ એટલે કે શરણ માંગે છે. એ સમયે નહેરુ સાહેબ જે છે દલાઈ લામાને શું આપે છે? શરણ આપે છે. અને એવું કહેવાય છે કે અહીંયાથી જ ક્યાંક ને ક્યાંક 59માં જે છે ચાઇનાને ખોટું લાગી ગયું હતું ભારત સરકાર સાથે. ને એટલા માટે પછી આગળ જઈને 62ની અંદર ઇન્ડો ચાઇના વોર થયું છે એવું ઘણા લોકો એક્સપર્ટ માને છે. બરાબર. તો આજે પણ દલાઈ લામા જે છે ભારતની શરણે છે, અને ગમે ત્યારે તિબેટ પાછું પ્રાપ્ત કરશે ચાઇનાથી એવી એ લોકોની શું છે? ઈચ્છા છે. હા, તો તિબેટમાં અત્યારે તમારે ઈ કહેવાનું છે કે ભારતની કઈ જગ્યાથી એક આખી પેરેલલ ગવર્મેન્ટ ચાલે છે, સમાંતર સરકાર કહેવાય. એની અંદર એક પીએમ હોય, એક પ્રેસિડેન્ટ હોય, એક ફાઇનાન્સ મિનિસ્ટર, બધા મિનિસ્ટર હોય. રે ભારતમાં કામ કરે તિબેટ માટે. એક નાનું એવું બજેટ પણ બનાવે, બધા ટેક્સ પણ ભરે.
એક નાની એવી આખી સરકાર ચલાવે. આવું શું કરવાનું? એક તો સંદેશ જાય ચાઇનાને સતત કે ભાઈ જો અમે હજી જે છે ઝુઈકા નથી તારી સામે. અને બીજું, જ્યારે અમે આઝાદ થશું, કોઈ દિવસ તો આવશે, ત્યારે જે છે આ સરકાર સીધી શું કરવા લાગશે? ત્યાં કામ કરવા લાગશે. પેરેલલ ગવર્મેન્ટ આને કહેવાય છે. બરાબર? હા, તો આ રીતના આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝ જે છે એમણે પણ દેશની બહાર શું બનાવી હતી? પેરેલલ ગવર્મેન્ટ બનાવી હતી. સિંગાપુરથી એમણે પેરેલલ ગવર્મેન્ટની શરૂઆત કરી દીધી. અહીંયા તમારે કહેવાનું કે આ ગવર્મેન્ટ ક્યાંથી ચાલે છે ને? હા, તો એ તમારે કહેવાનું છે. બરાબર? ચાલો, અહીંયા આન્સર આવશે દલાઈ લામા. આગળ વધીએ. કયા ભારતના મૂળના વૈજ્ઞાનિક જે છે એને આબોહવાના ક્ષેત્રમાં ગજબની ક્રાંતિકારી જે છે શોધ કરી હતી, એના માટે ક્રાફોર્ડ નામનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ દાદાએ એટલી મોટી શોધ કરી. આ ભારતના મૂળ વ્યક્તિ છે, રહેવાનું એનું અમેરિકા છે. ક્યાં છે? અમેરિકા છે. એને ગજબની વસ્તુ શોધી છે. ચાલો હવે આનું નામ સમય. આનું નામ પહેલા તો વીરભદ્રન રામનાથન છે. શું છે? વીરભદ્રન. આના વિશે સમજીએ. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સમજો. ભારતીય મૂળના વ્યક્તિ છે, હવામાનના નિષ્ણાત છે. આમ તો જીઓ સાયન્સ એટલે પૃથ્વીનું જે વિજ્ઞાન છે એમાં હવામાન પણ આવી જાય, ધરતીકંપ પણ આવી જાય, પૂર પણ આવી જાય, અને જીઓ સાયન્સ કહેવાય. જીઓ સાયન્સનો નોબેલ એવોર્ડ એટલે એનું નામ છે ક્રાફોર્ડ પ્રાઇઝ. કઈ પ્રાઇઝ? આ જીતવું એટલે તમે સમજો નોબેલ પ્રાઇઝ જીત્યા બરાબર છે. અને આ નોબેલ પ્રાઇઝ જેવો પ્રાઇઝ જે છે કોને મળ્યું છે? વીરભદ્ર રામનાથનને મળ્યું છે. કેમ મળ્યું? સમજો. 1970માં એને જે છે અમેરિકામાં રહી એક વસ્તુ એવી શોધી કાઢી કે આપણે જે રેફ્રિજરેટર વાપરીએ છીએ ને એની પાછળથી એક વાયુ નીકળે, એનું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન. આ વાયુનું સતત લીક થયા કરે, ગળતર થયા કરે, હે ને? તો આ વાયુ જે છે એ આખા, તમે વિચારો કેટલા બધા ફ્રીજ અલગ અલગ ઘરોની અંદર હશે. આ વાયુ જે છે ગરમીને બહુ જોરદાર રીતના પકડી રાખે છે, હે ને? આ કાર્બન ડાયોક્સાઇડ હોય કે આ ક્લોરોફ્લોરોકાર્બન હોય કે પછી આ મિથેન હોય, આ બધાને ગ્રીન હાઉસ ગેસ કેમ કહેવામાં આવે? કારણ કે આ બધા વાયુ જે છે વાઇબ્રેટ મારે. હું મારે? વાઇબ્રેશન કરે. વાઇબ્રેશનથી શું થાય? માની લો આની ઉપર જે છે એક પ્રકારનું ઇન્ફ્રારેડ કિરણ પડ્યું. બધાને ખબર કે ઇન્ફ્રારેડ કિરણમાં ગરમી હોય. શું હોય? ગરમી. તો આ બધા કિરણ, આ વાયુ જે છે વાઇબ્રેટ મળે થવા, દોલન મળે કરવા, અને એનું વાઇબ્રેશન સતત ચાલુ રહી, વાઇબ્રેટ થતા બંધ જ ન થાય. અને વાઇબ્રેશનને જ ટેમ્પરેચર કહેવામાં આવે છે. વાઇબ્રેશન બીજું કઈ નથી, ટેમ્પરેચર છે. તો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પણ ગરમીને હોલ્ડ કરીને રાખે, ગરમીને છોડે નહીં, પકડીને રાખે, ખુદ વાઇબ્રેટ થયા કરે. એ રીતના આ પણ વાઇબ્રેટ થાય, એ પણ આ રીતના વાઇબ્રેટ. જે વધારે વાઇબ્રેટ થાય ને લાંબા સમય સુધી વાઇબ્રેટ થાય એનો પોટેન્શિયલ વધારે હોય. તો અહીંયા ક્લોરોફ્લોરોકાર્બન, મિથેન, આ બધા જે છે ખૂબ લાંબા, એક વખત આને ધૂણાવ્યા એટલે ધૂણા જ કરે, માતાજી એને ઉતરે જ નહીં. તો અલ્ટિમેટલી આ એક અસર પેદા કરે, એને કહેવાય છે ગ્રીન હાઉસ ગેસ ઇફેક્ટ. તો એને પહેલી વખત દુનિયાને ખબર પડી કે કાર્બન ડાયોક્સાઇડ સિવાયનો પણ આ ક્લોરોફ્લોરોકાર્બન નામનો વાયુ છે જે ગ્રીન હાઉસ અસર શું કરે છે? પેદા કરે છે. એટલા માટે વીરભદ્ર રામનાથન જે છે એમની આ સંશોધનોને કારણે ફાઇનલી આગળ જઈને 1987 ની અંદર બધા દેશો, કેનેડાની અંદર એક શહેર છે એનું નામ છે મોન્ટ્રિયાલ, ત્યાં બધા ભેગા થયા. આ વિશ્વનો સૌથી સક્સેસફુલ સમજૂતી કહેવાય છે. આ પ્રોટોકોલ છે. પ્રોટોકોલ એટલે બધા દેશોને માનવા માટે બાધ્યકારી હોય, ને પ્રોટોકોલ કહેવાય. તો મોન્ટ્રિયાલ નામના પ્રોટોકોલની અંદર વાત એવી કરવામાં આવી કે આ જે ક્લોરોફ્લોરોકાર્બન જે છે એના કારણે ધરતીના વાતાવરણની અંદર ઉપર રહેલો જે ઓઝોન વાયુ છે, આ ઓઝોન વાયુનું ડેપ્લિશન થાય છે. ઓઝોન વાયુ જે છે તૂટે છે. ઓઝોન વાયુનું ગાબડું પડે એટલે ઉપરથી એક કિરણ જે છે એ નીચે આવતું રહે, એને કહેવાય છે અલ્ટ્રાવાયોલેટ કિરણો. અને પછી આ અલ્ટ્રાવાયોલેટ કિરણો ધરતી પર પહોંચે તો એનાથી કેન્સર થાય, રેડિયેશન ફેલાય, વગેરે વગેરે. એને આ બધા ઇસ્યુ થઈ જાય. તો ઓઝોન વાયુ જે છે એનું ધોવાણ અટકાવવા માટે બધા દેશોએ નક્કી કર્યું કે ધીરે 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 બધા દેશ જે છે એ આ ક્લોરોફ્લોરોકાર્બન જેને શું કરશે? પોતાના દેશમાંથી ફેઝ આઉટ કરશે. શું કરશે? ફેઝ આઉટ. ફેઝ આઉટ એટલે ધીમે ધીમે દૂર કરવાનું, નવી નવી તકનીક જે છે એડ કરતી જવાનું. અને આમાં તો એન્વાયરમેન્ટ ભણ્યા હશે, એને ખબર હશે કે પહેલા દૂર કરવાનું ચાલુ કર્યું, એની જગ્યાએ બીજો વાયુ લાવ્યા, બીજો વાયુ એનોય બાપ નીકળો. ફાઇનલી પછી કિગાલીની અંદર એગ્રીમેન્ટ થયો કે આ બંનેને આપણે શું કરવા પડશે? દૂર કરવા પડશે. અને આનો લાંબો ઇતિહાસ. તો આ રીતના આપણા ઓઝોન, અહીંયા એન્ટાર્કટિકા ખંડની ઉપર અહીંયા શું પડ્યું હતું? ઓઝોન વાયુમાં ગાબડું પડી ગયું હતું. શું પડી ગયું હતું? ગાબડું. ક્લિયર? તો મોન્ટ્રિયલ પ્રોટોકોલ પાછળ પણ વીરભદ્ર રામનાથનનું શું છે? યોગદાન છે. એને જો ન કીધું હોત સીએફસીમાં આવું બધું થાય છે તો આપણે આ બધું કંઈ કર્યું જ ન હોત. તો અહીંયા અલ્ટિમેટલી એને શું આપવામાં આવ્યું છે? ક્રાફોર્ડ એવોર્ડ આપવામાં આવ્યો છે. બે પ્રશ્ન આપો. O3 જે છે એનું લેયર ધરતીથી ઉપર કયા આવરણમાં જોવા મળે છે? આપણે ધરતીની ઉપર ઘણા બધા આવરણ ભણીએ છીએ ને. ટ્રોપોસ્ફિયર છે, પછી સ્ટ્રેટોસ્ફિયર છે, મેઝોસ્ફિયર છે.
હે ને? પછી એક્ઝોસ્ફિયર છે, આવા ઘણા બધા સ્ફિયર છે. ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્ય આવરણ અને બાહ્ય આવરણ. એમાંથી કયા આવરણમાં ઓઝોન વાયુ હોય? અને એવું હોય તો એ પણ કહેજો જેને ખબર હોય ને, કે કેટલા ડિસ્ટન્સ ઉપર હોય, અને અંતર કેટલું હોય ધરતીથી નીચેથી ઉપર જાવ ત્યાં. બીજું, O3 વાયુ જે છે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટના 3 પ્રકાર છે, UVA, UVB અને UVC. આ 3 માંથી કયા કિરણો જે છે ને ધરતી પર આવતા અટકાવી દે? એને આમાંથી અમુક કિરણો જ અટકાવે છે, અમુક કિરણો પછી ઓઝોનને પણ ક્રોસ કરીને ક્યાં પહોંચી જાય છે? નીચે ધરતી ઉપર પહોંચી જાય છે. પણ એ એટલા બધા નુકસાનકારક નથી. તો તમારે એ કહેવાનું છે કે નુકસાન પહોંચાડતા 3 માંથી કયા છે કે જેને ઓઝોન વાયુ અટકાવી દે છે? ક્લિયર? એ તમે આન્સર આપજો. ચલો, અહીંયા આવશે વીરભદ્ર રામનાથન, જેને શું મળ્યો છે? એવોર્ડ મળ્યો છે. આગળ વધીએ. સૌર ઉર્જા સંબંધિત ફોટો રિચાર્જેબલ સુપર કેપેસિટર કયા વિભાગ હેઠળ વિકસાવવામાં આવ્યું છે? 4 માંથી કયો વિભાગ કે કયું મંત્રાલય કે જેને આવું કંઈક ડિવાઇસ બનાવ્યું છે? સમજો. મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત એક વિભાગ છે, એનું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. એના વૈજ્ઞાનિકોએ ભેગા થઈને એક શું બનાવ્યું? ડિવાઇસ બનાવ્યું. હવે આપણને બધાને એક પહેલા તો સમસ્યા ખબર હોવી જોઈએ, એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એવો છે કે આ જે સોલાર પેનલ હોય ને, જેને આપણે સુરતથી નીચે મૂકીએ, અને જેના કારણે આ સોલાર એનર્જી જે છે ઇલેક્ટ્રોનને ગતિ આપે, અને આપણે એમ કહીએ કે આનાથી વિદ્યુત પેદા થાય છે. તો એક બાજુ આ સોલાર પેનલ જે છે વિદ્યુતને, મતલબ આ સૌર ઉર્જાને કેપ્ચર કરે. શું કરે? કેપ્ચર કરે. પછી તમારે આ જે ઉર્જા પેદા થઈ એને એક અલગ બેટરીમાં શું કરવી પડે? સ્ટોર કરવી પડે. એટલે એને કહેવાય સ્ટોરેજ. તો બે વસ્તુ હોય, એક આવે કેપ્ચર એટલે પકડવું, અને એક આવે સ્ટોરેજ એટલે સંગ્રહ કરવો. સમસ્યા એવી છે કે આ સોલાર પેનલ જે છે એ કેપ્ચર કરવાની એની ટેકનોલોજી આખી અલગ ચાલે છે, અને સ્ટોરેજ કરવાની ટેકનોલોજી આખી અલગ ચાલે છે. એમાં બી ખાસ કરીને સ્ટોરેજની વાત કરીએ ને, તેમાં લિથિયમ આયન બેટરી વપરાય છે. ક્યારેક ક્યારેક સોડિયમ આયનની પણ બેટરી હોય. બરાબર? હવે આમાં પ્રોબ્લેમ એ છે કે લિથિયમ આયન બેટરી જે છે, સૂર્ય ઉર્જા જે છે એની વિદ્યુત ઉર્જા જે બની છે, અને એટલું બધું કેપ્ચર કરીને સ્ટોર ન કરી શકે. મતલબ 4 કલાક સુધી માંડ ચાલે એટલો જ ડિસ્ચાર્જ આની અંદર શું થાય? સ્ટોર થાય. તો આ બધા લોચા છે. તો કેપ્ચર અલગ હોય, સ્ટોરેજ અલગ હોય. શું એવું ડિવાઇસ ન બનાવી શકાય કે જેમાં કેપ્ચર અને સ્ટોરેજ બંને એક સાથે થતું હોય? કે જેવી સોલર ઉર્જા જે છે વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ થઈ, તો એની હાથે જ જોડાયેલું એક બીજું ડિવાઇસ હોય, શું કરી દે? એને સ્ટોર કરી દે. તો ભારતના વૈજ્ઞાનિકોએ બેઝિકલી એક એવું ડિવાઇસ બનાવ્યું છે. ફોટો એટલે સૂર્યપ્રકાશના કિરણો, એનાથી રિચાર્જ થાય, અને એમાં કેપેસિટર છે, સુપર કેપેસિટર નાખ્યું છે. કેપેસિટર એટલે કે ઉર્જા, એની આમ પટ્ટી હોય, આમાં ગોળ 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 વાઇન્ડિંગ વાળી પટ્ટી હોય, જે બેઝિકલી એનર્જીને સ્ટોર કરે. તો કેપ્ચર અને સ્ટોરેજ બંને એક સાથે જે છે કામ કરે છે. આવું એક ડિવાઇસ જે છે કોણે બનાવ્યું છે? ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ. એટલે એને કહેવાય ડીએસટી વિભાગે. અને આ બહુ મોટી ઉપલબ્ધિ કહેવામાં આવે છે. બરાબર? ચાલો. વિશ્વનો સૌથી લાંબો માપવામાં આવેલો હોય એવો જાળીદાર, હે ને, જેની ઉપર આ રીતના શું હોય? પટ્ટી હોય, જાળી હોય આવી. આ પ્લેન નહીં, પ્લેન ઢોસા નહીં. તો એવો પાયથન, અજગરને શું કહીએ છીએ આપણે? પાયથન. એવો પાયથન જે છે કયા દેશમાંથી મળી આવ્યો છે? 4 દેશમાંથી કઈ દેશમાં વસ્તુ થઈ છે? ચાલો. તાજેતરમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એક નવો રેકોર્ડ નોંધાણો. જાળીદાર અજગર જે છે એમાં સૌથી લાંબો સાપ. કેટેગરી યાદ રાખજો, જાળીદાર અજગર વાળી કેટેગરી, સાદો અજગર નહીં. તો ઇન્ડોનેશિયાના એક ગામમાંથી બેઝિકલી આ સાપ મળ્યો. એની લંબાઈ જે છે 7.22 મીટર છે. ઈબુ બેરોન કરીને આ સાપને બોલાવવામાં આવે છે. હુલામણું એનું નામ છે. તો આને વર્લ્ડ રેકોર્ડ જે છે નોંધાણો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની વાત કરીએ તો એમાં સર હ્યુજ બેવર નામના વ્યક્તિ છે. એને આમ તો એક ફની સ્ટોરી છે ભાઈ, કે એક વખત આ ભાઈ જે છે કોઈ આઇલેન્ડ ઉપર રખડતા હતા, એના દોસ્તાર સાથે બંને વચ્ચે એક હોડ લાગી કે સૌથી ફાસ્ટ પ્રાણી કયું. પછી બંને જણા જે છે એકબીજાને ડિસ્કશન ને ડિબેટ કરવા લાગ્યા. પછી બેન વિચાર આવ્યો કે સાલું કંઈક એવી બુક હોવી જોઈએ કે જેની અંદર કંઈક રેકોર્ડ રહે, કે સૌથી દુનિયાનું સૌથી મોટી વસ્તુ કઈ, વર્લ્ડ રેકોર્ડ કયો છે, એવી બુક તો હોવી જોઈએ ને. એટલે આ બંને જણાએ ભેગા થઈને પ્રયત્ન કર્યો, અને 1955માં અમેરિકાની અંદર એક બુક જે છે લોન્ચ કરી, જેમાં ઈ સમયના જેટલા જેટલા વર્લ્ડ રેકોર્ડ ધરાવતા વ્યક્તિ હોય એ એને ગોઈતા, અને ગોતીની લોકોના શું લખ્યા? નામ લખ્યા. એક બેઝિક તો ચાલુ કરવું પડે ને, પછી રેકોર્ડ તોડે તો એનું નામ આવી જશે. અને આમ કરતા કરતા બુક જે છે ન્યુયોર્કમાં બેસ્ટ સેલર બની ગઈ, અને પછી આગળ જઈને લંડનની અંદર હેડક્વાર્ટર બનાવીને આખી સંસ્થાની શું થઈ? સ્થાપના થઈ. આજે આપણે એને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કહીએ છીએ. સર હ્યુજ બેવર નામના વ્યક્તિ દ્વારા આની શું થઈ હતી? શરૂઆત થઈ હતી. ક્લિયર? ચલો, તો અહીંયા આન્સર આવશે ઇન્ડોનેશિયા. આગળ વધીએ. ભારતની નૌસેનાનું એવું પ્રથમ સ્વદેશી એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ
થોડું લાંબુ છે પણ સમજવા જેવું છે. એની હમણાં આપણે લોન્ચ કર્યું છે. એનું નામ શું છે? ચલો, નામ પર ત્યાં ખબર પડી. એનું નામ શું છે? INS અર્નલા. હવે સમજીએ. આ એક એવું જહાજ છે, યુદ્ધ જહાજ છે. એક તો આપણે પોતે જાતે બને, સ્વદેશી છે, એન્ટી સબમરીન છે અને છીછરા પાણીમાં કામ કરે છે. ભાઈ, જ્યાં દરિયાકાંઠો હોય એની નજીકનું પાણી કેવું હોય? છીછરું હોય. આવા કેસમાં માની લો કોઈ સબમરીન જે છે એકદમ દરિયા કાંઠે પહોંચી ગઈ, હે અને હવે આને આપણે અટેક કરવા જઈ તો એના માટે આપણી પાસે એક સ્પેસિફિક એવું ડિવાઇસ, એવી એક આપણું યુદ્ધ જહાજ હોવું જોઈએ કે જે પાણીમાં એની અંદર જે છે આને શું કરી નાખે? ડૂબાડી દે અથવા મારી નાખે, તોડી નાખે. તો INS અર્નલાનું મેઇન કામ છે છીછરા પાણીમાં જે છે સબમરીનને ભૂકા બોલાવી નાખે, તોડી નાખે. આનું મેન્યુફેક્ચરિંગ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ નામની કંપની જે કલકત્તામાં છે, ભારતની બહુ મોટી કંપની છે, જે મઝગાંવ ડોક લિમિટેડ છે, એ રીતના આ છે, હે ને? અને આના દ્વારા આનું શું થયું છે? નિર્માણ કાર્ય થયું છે. તો અહીંયા આન્સર આવશે INS અર્નલા. આગળ વધીએ. કયા ભારતીય રાજ્યના દરિયા કાંઠે જે છે બેઝિકલી દરિયાઈ કીડાઓની બે નવી પ્રજાતિ મળી આવી છે? આ વારે વારે નવા નવા કીડા, પક્ષી, પ્રાણી જે છે મળ્યા આવે છે. તો અહીંયા સમજો, તાજેતરમાં ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જે છે, કલકત્તા હેડક્વાર્ટર છે એનું, એના દ્વારા બંગાળના ખાડી જે છે, આપણા વેસ્ટ બેંગાલ, બે ઓફ બેંગાલ છે અહીંયા, એના ઉત્તરના ભાગમાં એટલે કે પશ્ચિમ બંગાળના દરિયા કિનારે બે કીડા, એટલે એને વોર્મ કહેવાય છે, મળ્યા છે. બે કીડાનું નામ શું છે? એકનું નામ છે નમાલી કાસ્ટિન. નમાલીનો છે, નમાલી કાસ્ટિન. બીજાનું નામ છે નેરેઇન ધ્રિતિ. આ ધ્રિતિ શું હતા? તો આ ધ્રિતિ જે છે ને, એ આ ઝિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના પહેલા ડાયરેક્ટર હતા. તો એના સન્માન માટે આ નામ આવું રાખ્યું છે. અને નામ રાખવું એને ટેક્સોનોમી કહેવાય છે. આ લોકો એ પણ જોયું કે વેસ્ટ બેંગાલનો દરિયાકાંઠો એટલો બધો પ્રદૂષિત છે, આ પ્રદૂષિતની અંદર પણ આ કીડો જે છે એ ત્યાં જીવિત છે. અને નવી પ્રજાતિ શોધવાની એનો મતલબ શું થાય? કે એની સંખ્યા ઓછી છે, છતાં એ આવા પ્રદૂષણના માહોલમાં ખુદને એને બચાવીને રાખ્યો છે. તો આસપાસની પરિસ્થિતિ તમારી વિરુદ્ધમાં હોય છતાં તમારી ખુદની જાતને તમે ટકાવી રાખો, બચાવી રાખો, એને રેઝિલિયન્સનો ગુણ કહેવાય. લોકો તમને હેરાન કરતા હોય, તમે બાઉન્સ બેક કરો, એની સામે ઉભા રહી જાઓ, એને શું કહેવાય? રેઝિલિયન્સ. સ્પેલિંગ યાદ રાખજો, એક્ઝામમાં આવા બધા સ્પેલિંગ આવી શકે. બરાબર? ચાલો, તો રેઝિલિયન્સ એટલે શું કરવું? હે ને? ગીવ બેક કરવું, હે ને? હા, વળી પાછું ઉભા થવું. તમે વારે વારે પડો, પાછા ઉભા થો. ચલો, તો અહીંયા કયા ભારતના દરિયાકાંઠે છે? તો પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આપણને બે પ્રજાતિ મળી છે. આગળ વધીએ. ભારતે સશેલ્સ જે છે એને એક વિશેષ આર્થિક સહાય પેકેજ છે એની શું કરી છે? ઘોષણા. તે કેટલા ડોલરની કરી છે? તો તાજેતરમાં ભારત જે છે એને સશેલ્સના પ્રેસિડેન્ટ પેટ્રિક હાર્મિન ભારતની મુલાકાતે હતા. તે મુલાકાતના ભાગરૂપે મોદી સાહેબે એને $175 મિલિયન આપ્યા છે. અને આ પૈસા સશેલ્સે ક્યાં વાપરવાના છે? તો કે તમારે સામાજિક સારા સારા લોકો માટે ઘર બનાવવાના છે સશેલ્સની અંદર. પછી ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે, હે ને, ઈ મોબિલિટી જે છે એના માટે પ્રયત્નો, ઇલેક્ટ્રિક બસ, આ બધું બનાવવાનું, જેથી પર્યાવરણ પ્રદૂષણ ન થાય. પછી વોકેશનલ ટ્રેનિંગ બધાને આપવાની. વોકેશન એટલે વેકેશનમાં અપાતી ટ્રેનિંગ. બરાબર? એમાં કમ્યુનિકેશન, સ્કિલ બિલ્ડઅપ બધે હોય. પછી સુરક્ષા માટે તમારે ભારતને શું આપવાનો છે? સહકાર આપવાનો છે. એના માટે તમને આ રૂપિયા આપવામાં આવે છે. આ રૂપિયાનો બીજે ક્યાંય મિસયુઝ થવો જોઈએ નહીં. આ સહાય જે છે ભારતના એક મોટો વિઝન છે, એનું નામ છે વિઝન મહાસાગર. આમ તો છે ને, મોદી સાહેબ જયારે આવ્યા ત્યારે 2015માં નામ હતું સાગર નામનું વિઝન. વિઝન એટલે કે આપણે આપણા દેશને આગળ જઈને મેરીટાઈમ ક્ષેત્રમાં ક્યાં જોવા માંગીએ છીએ, લાંબી દ્રષ્ટિ એને વિઝન કહેવાય. તો સાગર એટલે એનો થતો સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન રિજિયન, આવું નામ થતું. સાગર નામનું એક વિઝન હતું. એના અંતર્ગત આપણી ઈચ્છા એવી હતી કે આપણા ભારતની અંદર ખાસ કરીને દરિયાકાંઠાથી લગતા જેટલા પણ દેશો આસપાસ છે, આ બધા દેશો સાથે ભારત પોતાનો સહકાર વધારશે, જેથી અહીંયા જે છે ચાઇના ડ્રેગન જે છે પોતાની પકડ જમાવી દીધું ને, એની પકડ કેવી થાય? ઓછી થાય. ચાઇનાને આપણે ટક્કર આપી શકીએ. આ સશેલ્સ પણ આ સાગર નામની પહેલનો જ એક ભાગ છે. અને સાગર પછી આનું નામ જે છે વધારી નું કરી નાખ્યું, મહાસાગર કરી નાખ્યું. નામ બનાવવામાં તો આપણી સરકાર જે છે પહેલા નંબર ઉપર છે. તો અહીંયા જે છે $175 મિલિયન આપ્યા છે, યાદ રાખજો. પછી કયું સંગઠન એવું છે કે જેને 100 વર્ષ પૂરા કર્યા છે, એટલે એને કાશ્મીરથી કન્યાકુમારી સુધી બેઝિકલી રાષ્ટ્રવ્યાપી ધ્વજકૂચ યાત્રા શું કરી છે? ચાલુ કરી છે. ફ્લેગ માર્ચ કરી છે. તો 4માંથી આ ને, આ ફોટા ઉપરથી ખબર પડી જશે કે આ સંસ્થા બીજી કોઈ નહીં, RSS, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. તો RSS ની વાત કરીએ તો 1925 ની અંદર 27 સપ્ટેમ્બરના રોજ વિજયાદશમીના દિવસે RSS ની શું કરવામાં આવી છે? સ્થાપના.
કોણે કરી છે? તો એ સમયે નાગપુરના ફિઝિશિયન ડોક્ટર હતા, એનું નામ હતું ડોક્ટર કેશવરામ બાલીરામ હેડગેવાર. બરાબર, એમના દ્વારા એની શું કરી? સ્થાપના. ઉદ્દેશ્ય શું હતો? ભારતના રહેલા જે હિન્દુઓ છે, આ હિન્દુ સમાજને સંગઠિત કરો. કારણ કે આમ તો બી આર આંબેડકર સાહેબે પણ કીધું છે કે ભારતની અંદર જે હિન્દુ ધર્મ છે એની સૌથી મોટી ખાસિયત એ છે કે અનઓર્ગેનાઇઝ છે. અનઓર્ગેનાઇઝ છે, અને ઓર્ગેનાઇઝ નથી. ઓર્ગેનાઇઝ ધર્મ હોય ને, એ તમે સમજો, ઓર્ગેનાઇઝ ધર્મ એટલે કયો છે? ક્રિશ્ચિયન, ખ્રિસ્તી, એ ઓર્ગેનાઇઝ ધર્મ છે. એની અંદર એક પોપ હોય, એક બિશપ હોય, બરાબર, આ રીતના એક સ્ટ્રક્ચર હોય, સ્ટ્રક્ચર્ડ રિલિજન હોય. દરેક જે છે આ પ્રોપર જે છે કે ને કંપનીની જેમ કામ કરતા હોય. પણ હિન્દુ ધર્મ જે છે એ સંગઠિત નથી. તો પહેલું તો આને સંગઠિત કરો, અને બીજું હિન્દુત્વ જે છે એના સિદ્ધાંતને મજબૂત કરો. આ હિન્દુત્વનો સિદ્ધાંતને આમ તો કલ્ચરલ ઇન્ટિગ્રેશન કહેવામાં આવે છે. કલ્ચરલ ઇન્ટિગ્રેશન. હે ને, આપણા દેશની અંદર આપણો ઇતિહાસ છે કે આપણા દેશની અંદર ઘણી બધી પ્રજા જે છે બાહ્ય આવીને અહીંયા વસી છે. પછી એમાં હિન્દુ હોય, મુસ્લિમ છે, પારસી આવી ગયા છે આપણા દેશની અંદર. આ ભૂમિ જે છે એની સંસ્કૃતિ જે છે એને અપનાવવી ખૂબ જરૂરી છે. આ ભૂમિની સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ છે, તો આ બહારથી આવેલા લોકો પણ આ સંસ્કૃતિને શું કરે? એડોપ્ટ કરી લે, અપનાવી લે. બરાબર, તો આવો કંઈક ઉદ્દેશ્ય જે છે એના સાથે એમણે આ સંસ્થાને ચાલુ કરી છે. પછી હેડગેવાર 1940 આસપાસ હે ને એનું મૃત્યુ થાય છે. તો આગળ જઈને આ સંસ્થાનું જે છે નેતૃત્વ કરે છે, જેને ગુરુજીની ઉપાધિથી સન્માનવામાં આવે, એનું નામ છે એમ.એસ. ગોલવાલકર. એમ.એસ. ગોલવાલકર આનું શું કરે છે? નેતૃત્વ. આગળ વાત કરીએ તો આરએસએસના બે હેડક્વાર્ટર છે ભારતની અંદર. એક તો નાગપુરની અંદર, જેને હેગડેવાર ભવન કહેવાય છે, અને બીજું હમણાં તાજેતરમાં ફેબ્રુઆરી 2025માં 12 માળનું બિલ્ડિંગ બનાવ્યું છે ન્યૂ દિલ્હીની અંદર, જેનું નામ છે કેશવ કુંજ. બરાબર, તો ગયા વર્ષે જે છે આ કેશવ કુંજનું શું થયું હતું? ઉદ્ઘાટન. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘ ચાલક એટલે કે એના ચીફ તરીકે કોણ છે? મોહન ભાગવત. 101ના વર્ષમાં 2026માં એમણે પ્રવેશ કર્યો છે, ત્યારે એક કોન્સેપ્ટ એમને આપ્યો છે પંચ પરિવર્તન. કે ભારતમાં આરએસએસ શું કરવા માંગે છે? એક તો સામાજિક સમરસતા આવે, એસસી એસટી વચ્ચે બાંધણા ચાલે છે, દલિત જે છે હિન્દુ સાથે બાંધે, આ બધા આપણે અંદરો અંદર લડીએ, બંધ કરીએ. પછી કુટુંબ પ્રબોધન, એટલે કે આપણે આપણી ફેમિલીની વેલ્યુ સિસ્ટમ સમજીએ. એકલા રહેવા જતું રહેવું, મા બાપ જે છે એને ધૂતકારી નાખવા, આ બધું બંધ કરીએ. એન્વાયરમેન્ટને પ્રમોટ કરીએ. ખુદ હું કોણ છું, પોતાનો બોધ, સ્વબોધ જે છે પ્રાપ્ત કરીએ. અને ત્રીજું છે સિવિક સેન્સ. હે ને, સિવિક સેન્સ લાવીએ. નાગરિકનું કર્તવ્ય શું છે? તાજેતરમાં જ પેલી વંદે ભારત એક્સપ્રેસ જે ચાલુ થઈ હતી, તો એની અંદર જે છે હજી નવી એમ તો સ્લીપર એક્સપ્રેસ ચાલુ થઈ જાય, લોકો એની અંદર ભયંકર માત્રામાં શું ફેલાયું? કચરો ફેલાય. નાગરિકોની ડ્યુટી શું છે? જો નાગરિકોને સમજ પડવા લાગે તો આ દેશ જે છે પોણા ભાગનું આગળ આવી જાય. ખ્યાલ આવ્યો? તાજેતરમાં આ 100 વર્ષ પૂર્ણ થયે જે છે, અલ્ટિમેટલી વીર કપૂર દ્વારા જે છે એક શતક નામનું શું બનાવવામાં આવ્યું છે? પિક્ચર, જે આરએસએસની હિસ્ટ્રી ઉપર છે. બરાબર, ચલો, તો આ રીતના જે છે આરએસએસ નામની સંસ્થા જે છે અહીંયા કામ કરે છે. અને એવું કહેવાય છે કે આરએસએસ જે છે એની રાજનૈતિક વિંગ, રાજનૈતિક શાખા એટલે એનું નામ છે બીજેપી. બરાબર, હા. તો આ રીતના આ બંને સંસ્થા એકબીજા સાથે વૈચારિક રીતના જોડાયેલી છે. ચલો, તો અહીંયા આન્સર આવશે આરએસએસ. ચાલો આગળ વધીએ. કયા દેશમાંથી આયાત ડ્યુટી ઓછી કરવાને કારણે તેના વાઇન, પછી સ્પિરિટ્સ અને ડ્રાયફ્રૂટ જે છે ભારતમાં શું થઈ ગયા? સસ્તા થઈ ગયા. તો અગેન આ બે મુસ્ટુંડા આપણા મોજ કરે છે બંને જણા. ચાલો, તો આન્સર આવે તો ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ સમજૂતી છે એના ભાગરૂપે હવે ભારત થોડું ઝૂક્યું છે. ભારતે કીધું કે અમેરિકાથી આવતી પ્રોડક્ટ, એમાં 3 પ્રોડક્ટ જે છે એની પર અમે લગભગ ટેરિફ 0 અથવા 0ની નજીક લાવી દઈશું. પહેલો તો અમેરિકાની વાઇન. બીજું, નશેડી ગંજડીઓને ખબર ન હોય તો એને કહેવાય છે સ્પિરિટ. સ્પિરિટ કોને કહેવાય? તો એની અંદર આ વાઇન સિવાયના બધા પીણા આવે, જેમાં આલ્કોહોલ ખૂબ હોય. વિસ્કી છે, વોડકા છે, અને ગીન છે, રમ છે, આવા ઘણા બધા પીણા છે. આ બધાને કમ્બાઇન્ડલી સ્પિરિટ્સ કહેવામાં આવે છે. આમ આત્માને જગાવતા હશે એવું લાગે, કે આત્માને મારતા હશે. અને ત્રીજું છે ડ્રાયફ્રૂટ. અને આમ તો બે વસ્તુ આવતી હોય ડ્યુટી ફ્રી, તો ચખના નો આવે થોડું આવે? તો ચખના પણ શું કરવા પડે? ડ્રાયફ્રૂટ એટલે શું થાય? ચખના, હે ને? આ તો કાજુ બદામ પણ અમેરિકાના શું થઈ જશે? સસ્તા. અરે 0ની નજીક થઈ જશે. તો અમેરિકાને આનાથી શું થશે? મોટો બેનિફિટ. ક્લિયર? ચલો, તો અહીંયા જે છે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે આપણે ડીલ કરી છે. આગળ વધીએ. કઈ ભારતીય ખાનગી સ્પેસ કંપનીએ પહેલી વખત આ આઈએસએસ એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે છે એનો ફોટો પાડ્યો છે? હે ને, મસ્ત મજાનો ફોટો પાડ્યો. તો તમે જો, આ જે છે એક સેટેલાઇટ છે, એને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો શું પાડ્યો? હવામાં જ ફોટો પાડીને દેખાડ્યો.
આ શું કરે, મારા દીકરા ઉપર એકબીજાને શું પાડે છે, ફોટો પાડે છે. ચલો, તો એનું નામ છે અહીંયા લખ્યું જ છે અઝિસ્તા સ્પેસ. શું લખ્યું છે? અઝિસ્તા સ્પેસ. તો તાજેતરમાં ભારતની પહેલી એવી ખાનગી કંપની સ્પેસ રિલેટેડ બનીનું નામ છે અઝિસ્તા સ્પેસ, કે જેના દ્વારા એનો પોતાનો એક સેટેલાઇટ હતો, હે ને, એનું નામ હતું ABA ફર્સ્ટ રનર. આ કોઈ કામ નથી, આ એક અર્થ ઓબ્ઝર્વિંગ સેટેલાઇટ હતો. હે ને, બે પ્રકારના સેટેલાઇટ હોય. એક જે ધરતીનું નિરીક્ષણ કરવા માટે, એની અંદર જનરલી કેમેરા હોય. શું હોય? કેમેરા. અને બીજા પ્રકારના સેટેલાઇટ એ હોય કે જેને દૂર સંચાર માટે યુઝ કરવામાં આવે, હે ને, જેની અંદર ટ્રાન્સપોન્ડર લાગ્યા હોય. શું લાગ્યા હોય? ટ્રાન્સપોન્ડર. જેનાથી બેઝિકલી આપણે એકબીજા શું કરી શકીએ? વાત કરી શકીએ. શું કરી શકીએ? એકબીજા સાથે વાત કરી શકીએ. સમજ પડી? તો અહીંયા આપણો જે આ સેટેલાઇટ છે, હે ને, એને શું કર્યું? કક્ષાની અંદર એ સેટેલાઇટ, તમે સમજો, અહીંયા જે છે આ અઝિસ્તા સ્પેસનું સેટેલાઇટ છે, અને અહીંયા જે છે ISS, લગભગ 250 થી 300 કિલોમીટર એકબીજાથી દૂર હતા. ત્યારે આ કેમેરાથી એને આનો શું પાડી લીધો? ફોટો પાડી લીધો. આ ફોટો પાડ્યો તો ભાઈ, જો આવો ફોટો પાડ્યો છે. હવે આનાથી તમને આપણને બધાને ફાયદો શું થાય? ભાઈ, આ એટલા માટે છે, આપણે ધીરે ધીરે તૈયારી કરી રહ્યા છીએ. ભાઈ, ભવિષ્યની અંદર સ્પેસ યુદ્ધ થશે, એ સમયે આપણો એનિમી સેટેલાઇટ એક્ઝેક્ટલી ક્યાં છે મારે જાણવું હોય, તો આપણા સેટેલાઇટ પાસે આવી ક્ષમતા હોવી જોઈએ ને, જે આપણે અત્યારથી શું કરી રહ્યા છીએ? ડેવલપ કરી રહ્યા છીએ. તો સ્પેસ યુદ્ધ માટે ભારત તૈયાર થઈ રહ્યું છે. બરાબર? ચાલો, અહીંયા આન્સર આવશે એઝિસ્ટા સ્પેસ. હિમાચલ પ્રદેશ જે છે એના દ્વારા શરૂ કરાયેલ AI આધારિત ડિજિટલ શિક્ષણની ઇનિશિયેટિવનું નામ શું છે? તો તાજેતરમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુકુ જે છે, એને એક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, પઢાઈ વિથ AI. ટૂંકમાં સરકારી શાળામાં AI સોફ્ટવેર જે છે મૂકવામાં આવશે, અને છોકરાઓને AI ની સાથે સાથે ભણાવવામાં આવશે, જેથી કરીને સારું ભણી શકે. જોકે મોટા ભાગના મલ્ટિપલ રિપોર્ટ એમ કહે છે કે AI ને કારણે જે છે બાળકોની તર્ક કરવાની ક્ષમતા, હે ને, વાંચન કરવાની ક્ષમતા, અને એક વસ્તુ ઉપર લાંબા સમય સુધી ટકવાની ક્ષમતા, બરાબર, જેને રિટેન્શન પાવર કહેવાય. રિટેન્શન પાવર. હવે આ વિડીયો ચાલુ થયો, અમુક ગોગલા એવા હશે જે અડધેથી જ વિડીયો છોડીને જતા રહેશે. એક વસ્તુ ઉપર તમે ટકો જ નહીં, વારે વારે યુટ્યુબમાં વિડીયો ફેરવા કરો, એ નહીં ચાલે. તમારે ટકવું પડે ને લાંબા સમય સુધી શું કરવી પડે? એક એક વસ્તુની પ્રેક્ટિસ કરવી પડે. ત્યારે જઈને તમારું ક્યાંક જાગે, નકર ક્યાંક જાગવાનું નથી, યાદ રાખજો. તો આ બધું જે છે ઓછું થાય છે. બરાબર? પણ અહીંયા જે છે, ગઈ આમ તો પઢાઈ પે ચર્ચા જે છે પ્રોગ્રામની અંદર નરેન્દ્ર મોદી સાહેબે એવું પણ કીધું છે કે AI જે છે એને તમે દુશ્મન ન માનો, AI ની મદદ કરો તમારા ભણવાના કોન્સેપ્ટ ક્લિયર કરવામાં. બધું AI ને નહીં આપી દેવાનું. તમે વાંચતા હોય, લખતા હોય, જે મુદ્દો નથી સમજ પડી, એ જ AI ને કહેવાનું, તું આ મને સમજાઈ દે. બરાબર? એમાં કઈ ખોટું નથી, પણ આખે નાખું એને આપીને એમ કહો હવે તું સમજાઈ દે ભાઈ, તો તમે તમારું મગજ નથી લગાવ્યું. મગજ નથી લગાવ્યું એટલે મગજના જે છે અલગ અલગ ન્યુરોન્સ જે છે એ કામ કરતા બંધ થઈ ગયા છે. બરાબર? ચાલો, તો અહીંયા પઢાઈ વિથ AI જે છે હિમાચલ પ્રદેશ દ્વારા ચાલુ કરવામાં આવેલી એક AI પહેલ છે. પછી આગળ વધીએ, ભારતીય કયા દેશ, આમ તો ચાઇના સાથે એક નવો રસ્તો, આપણી માનસરોવર યાત્રા સુધી પહોંચવા માટે નવા રસ્તાની ચર્ચા માટે વાટાઘાટો શું કરી દીધી છે? ચાલુ કરી દીધી છે. બરાબર? તો એ કયો રસ્તો હશે, નવો રસ્તો, કે જેના દ્વારા આપણે ક્યાં પહોંચી શકીએ? માનસરોવર યાત્રા. આમ તો બે સરોવર છે, માનસરોવર અને રકાસ સરોવર. બે સરોવર એકબીજાની બાજુમાં છે. માનસરોવર પહોંચવા સુધીના અત્યાર સુધી ભારતમાં બે રસ્તા છે. બે રસ્તાથી તો જવાય જ. ત્રીજા રસ્તાની વાત આપણે ચાઇના સાથે કરી રહ્યા છીએ, એનું નામ તમારે કહેવાનું છે. બરાબર? ચાલો, તો ભારત અને ચાઇના જે છે સરસ મજાની ડિસ્કશન કરી રહ્યા છે, હે ને. હવે સંબંધ થોડા હારા થયા છે એટલા માટે કે કૈલાશ માનસરોવર યાત્રાનો નવો માર્ગ કયો થાય? વર્તમાનમાં બે રસ્તા, એક તો લીપુલેખ ઘાટ જે ઉત્તરાખંડમાં છે, અને બીજો છે નાથુલા ઘાટ જે સિક્કિમમાં છે. બંને રસ્તાથી જે છે ક્યાં પહોંચી શકાય? તો ક્યાં? માનસરોવર પહોંચી શકાય. નવો રસ્તો હિમાચલ પ્રદેશમાંથી ખોલવાની વાત છે, એનું નામ છે શિપકીલા પાસ. હવે 3 ઘાટ આપણે મેપમાં જોવા પડે, નહીં તો આ બધું ખોટું કહેવાય. તો તમે સમજો, અહીંયા ખાસ કરીને આપણા ભારતનો આ નકશો છે, અને એમાં એક્ઝેક્ટ તમે ધ્યાનથી સમજો, અહીંયા જે છે નેપાળ છે. શું છે? આ નેપાળ. અહીંયા જે છે ઉત્તરાખંડ છે. ઉત્તરાખંડ અને નેપાળની વચ્ચેથી એક્ઝેક્ટ હું વાત કરું ને, તો અહીંયાથી એક નદી નીકળે છે આ રીતના, એનું નામ છે કાલી નદી. કઈ નદી? કાલી નદી. અને આ જે કાલી નદી જે છે એ જ રસ્તામાં વચ્ચે એક ઘાટ આવે છે. ઘાટ એટલે બે પહાડ વચ્ચેનો રસ્તો, એનું નામ છે લીપુલેખ પાસ. અહીંયાથી કોઈ વ્યક્તિ ચાલતો ચાલતો જાય એટલે તરત અહીંયા એને સામે આ જે ટપકું દેખાય ને, આ ટપકું ત્યાં જ કયું સરોવર છે? માન સરોવર છે. ટપકું જે છે એની બાજુમાં જ અહીંયા એક બીજું પણ સરોવર છે, રકાસ સરોવર, એટલે કે રાક્ષસે બનાવેલું એવું સરોવર. બેઝિકલી રાવણે આ સરોવર બનાવ્યું એવું માનવામાં આવે છે. માન સરોવર દેવોએ બનાવ્યું,
તો રકાસ સરોવર રાક્ષસે બનાવ્યું. આવી આપણા હિન્દુ ધર્મની અંદર એક આખી કથા છે હે કે જેમાં રાવણ જે છે આખો કૈલાશ હલાવે છે. બરાબર, રાવણ શું લાવે છે? કૈલાશ હલાવે છે. એની આખી લાંબી સ્ટોરી છે. અને અહીંયા તે કૈલાશ માઉન્ટેન પણ છે. બરાબર, તો હવે ધ્યાનથી સમજો. એક રસ્તો તો છે લીપુ લેક પાસ. બીજો રસ્તો જો તમારે જવો હોય થોડો લાંબો છે પણ સરળ છે. આ રસ્તો જે છે આપણે અહીંયા સિક્કિમ નામના રાજ્યમાં એક ઘાટ, એનું નામ છે નાથુલા પાસ. અહીંયાથી ચાલતા 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 જે છે નેપાળથી હે ને સિમિલર પેરેલલ ચાલતા ચાલતા તમે ક્યાં પહોંચી શકો? છે કે અહીંયા માનસરોવર યાત્રા. તો ટૂંકમાં બે રસ્તા તો ઓલરેડી છે. હવે ભારત સરકાર ત્રીજો રસ્તો ખોલવા માંગે છે. તો ત્રીજો રસ્તા માટે આપણે પહેલા જવું પડશે હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશની અંદર આજે તમને દેખાય છે એનું નામ છે શિપકીલા પાસ. અહીંયાથી પણ જો ચાલતા ચાલતા નીકળીએ તો આપણે અહીંયા પહોંચી શકીએ. તો આ રસ્તો કઈ રીતના ખોલવો, ચાઇના જે છે એની અંદરથી આપણે પ્રવેશન કરવાનો છે, તો એની સાથે આપણી વાટાઘાટો ચાલુ રહી છે. બરાબર, બાકી બધા પાસ પણ ખાસ યાદ રાખજો, ઘાટ જે છે એક્ઝામમાં પૂછી લે છે. બરાબર, ચાલો તો માનસરોવર યાત્રાની થોડી વાત કરીએ. એના વિશે થોડું સમજવું તો પડે. હાવ તો એમ કરે ને, રાહુલ ગાંધી શ્રીએ માનસરોવરની યાત્રા કરી છે. બે તળાવ છે, બાજુમાં જ છે, રકાસતાલ અને માનસરોવર. આ દેવોએ બનાવ્યું, તો દાનવે બનાવ્યું. કુદરતની અજાયબી છે કે બંને સરોવર બાજુમાં જ છે, પણ એક મીઠા પાણીનું છે તો એક ખારા પાણીનું સરોવર છે. આ કુદરતની અજાયબી છે. અને ખારા પાણીનું એટલા માટે છે કારણ કે આ તળાવ છે, માની લો આ તળાવ છે, તો તળાવના બેઝની અંદર અહીંયા તમને ખબર ને, જીઓગ્રાફીમાં ખબર હોવી જોઈએ કે એક સમયે આ ટેથીસ મહાસાગર હતો. આ ટેથીસ મહાસાગર જતો રહ્યો અને બંને પ્લેટ ભટકાણી એટલે શું બન્યો છે? હિમાલય બન્યો છે. તો નીચે જે છે જમીનમાં ઘણા બધા પેલા મહાસાગર વખતના ક્ષારો છે. અને અહીંયા પાણી જે છે એડ તો થાય છે, પણ પાણી બહાર જવા માટે કોઈ બીજો રસ્તો નથી. એટલા માટે અહીંયાનું પાણી જે છે શું છે? ખારું છે. કારણ કે નીચે જે છે સોલ્ટી રોક છે. માનસરોવરમાં એવા નીચે કોઈ સોલ્ટી રોક સદભાગ્ય નથી, એટલે અહીંયાનું પાણી કેવું છે? મીઠું છે. એટલે આ જીઓગ્રાફીને કારણે આવો ખેલ છે. રાક્ષસે બનાવ્યું એટલે ખારું પાણી, આવું કઈ હોય નહીં. આ બધી માન્યતાઓ છે. માનસરોવર યાત્રાની વાત કરીએ તો 4 ધર્મોને એની અંદર ખૂબ આસ્થા છે. હિન્દુ, બૌદ્ધ, જૈન અને ધર્મ, એનું નામ છે બૌદ્ધ. હિન્દુ અને બૌદ્ધ ધર્મ જે છે એ હંમેશા માનસરોવર પહોંચે એટલે હંમેશા આ સરોવરની એક આખી યાત્રા કરવાની, આમ ગોળ ફરીને જવાનું. યાત્રા આની કરવાની આમ. બરાબર, તો અહીંયા જે છે ક્લોક વાઇઝ ડાયરેક્શનમાં યાત્રા કરે છે. અને જૈન અને બૌદ્ધ વ્યક્તિ કોઈ પહોંચે બોન, તો આ બંને જે છે એન્ટી ક્લોકવાઇઝમાં યાત્રા કરે, આ ઊંધું યાત્રા કરે. બરાબર, જૈન ધર્મ એવું માને છે કે એના પ્રથમ ધર્મગુરુ જે પ્રથમ તીર્થંકર છે બેઝિકલી, એમણે અહીંયા માનસરોવરના કૈલાસ જે અહીંયા બાજુમાં પર્વત છે એની આસપાસ જે છે શું કરી હતી? સાધના કરી હતી. એટલે જૈન ધર્મ પણ અહીંયા ખૂબ માને છે. બોન કયો ધર્મ છે ભાઈ? જ્યારે ગૌતમ બુદ્ધ થયા એની પહેલા તિબેટના લોકો જે ધર્મને માનતા હતા, એટલે એને પ્રી બુદ્ધિસ્ટ રિલિજન કહેવાય છે. એનું નામ છે બોન, જે આજે પણ તિબેટમાં જોવા મળે છે. હે ને? તો અહીંયા જે છે આ 4 ધર્મની આસ્થાનું શું છે? કેન્દ્ર છે. બીજું, આ રકાસતાલ જે છે એની એક્ઝેક્ટ બાજુમાંથી એક નદી નીકળે છે. તમે જો આ રકાસતાલ જે છે ને એને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને, તો તમને અહીંયા વ્હાઈટ પાર્ટ દેખાશે. આ વ્હાઈટ પાર્ટ બીજું કઈ નથી, એ ધાર ઉપર જામી ગયેલો બરફ છે. આ બરફ જે છે ધીમે ધીમે પીગળે અને આ બધા ટીપા ભેગા થાય અને એક નદીનું સ્વરૂપ ધારણ કરે. આ નદી જે છે ભારતની મહત્વપૂર્ણ નદી છે. તમારે આનું નામ કહેવાનું છે. અને યાદ રાખજો, આ બરફ બને છે ને એમાંથી આ નદી નીકળે છે. બરફમાંથી નીકળે છે એટલા માટે નદીનું પાણી પાછું મીઠું છે. રકાસતાલનું પાણી જે છે એમ ખારું છે. રકાસતાલમાંથી નદી નથી નીકળતી. ઘણા લોકોને એવું લાગે. રકાસતાલની બાજુમાં ધાર ઉપર જે બરફ જામ્યો છે ત્યાંથી બેઝિકલી શું નીકળે છે? એક નદી નીકળે છે. ચાલો, એ નદીનું નામ તમારે કહેવાનું છે. ક્લિયર? તો આ હતી માનસરોવર યાત્રા વિશેની માહિતી. ચાલો, તો અહીંયા આન્સર આવશે શિપકીલા ઘાટ, જે હિમાચલ પ્રદેશ રાજ્યની અંદર છે. તો આ સાથે આપણો સેશન જે છે સમાપ્ત થાય છે. ફટાફટ જે છે સમરી જોઈ લે. ચાલો, પહેલી વાત છે હે ને, એનએસઓ ઓફિસ જે છે સ્થળાંતર ઉપર શું કરવાનું છે? સર્વે કરવાનું છે. મણિપુરના નવા મુખ્યમંત્રી બન્યા છે યુમનાન ખેમચંદ સિંહ. ડી ઓર્બિટ માટે 2030માં આઈએસએસ જે છે એને ડુબાડી દેવાનું છે. પછી ડી ફ્યુચર ઇન્ડિયા ડિજિટલ કોન્ક્લેવ જે છે એ હૈદરાબાદની અંદર શું થઈ છે? સમાપ્ત થઈ છે. વર્લ્ડ સી ફૂડ કોંગ્રેસ પાછી ક્યાં થઈ છે? ચેન્નઈમાં થઈ છે. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ પાઈ 2.0 ની અંદર ત્રિપુરાનું ગામડું જે છે ફર્સ્ટ રેન્ક ઉપર આવ્યું છે. પછી સ્ક્વોશ પ્લેયરની અંદર બ્રોન્ઝ લેવલની એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટુર્નામેન્ટ જે છે એ અનાહત સિંહ જે છે એમના દ્વારા જીતી લેવામાં આવી છે. ભારત યુએસ વેપાર કરાર હેઠળ જે છે એ 25% ટેરિફમાંથી ઘટાડીને 18% રેસિપ્રોકલ ટેરિફ જે છે લગાડવાની વાત થઈ છે.
પછી દલાઈ લામા જે છે એની પોતાની ઓડિયો બુક છે મેડિટેશન માટે, એના માટે બેઝિકલી કયો એવોર્ડ મળ્યો છે? ગ્રેમી એવોર્ડ મળ્યો છે. પછી વીરભદ્ર રામનાથન કે જેને બેઝિકલી ક્લોરોફ્લોરોકાર્બનની શોધ કરી હતી, મતલબ એના દ્વારા કઈ રીતના ગરમ થાય વસ્તુ એની શોધ કરી હતી, તો એની ક્રાંતિકારી શોધ માટે ક્રાફોર્ડ નામનો પુરસ્કાર આપવામાં આવ્યો છે, જે જીઓ સાયન્સ માટે નોબેલ પુરસ્કાર માનવામાં આવે છે. સૌર ઉર્જા સંબંધિત ફોટો રિચાર્જેબલ સુપર કેપેસિટર જે છે એ ડીએસટી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ ટેકનોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. સૌથી લાંબો જાળીદાર અજગર જે છે એ બેઝિકલી ઇન્ડોનેશિયામાંથી મળ્યો છે. પછી ભારતની નૌકાદળનું એવું કે જે છીછલા પાણીની અંદર કોઈ સબમરીન આવે તો એને તોડી નાખે, તો એવું જે છે એનું નામ છે આઈએનએસ અર્નલા. પછી વેસ્ટ બેંગાલના દરિયાકાંઠે આવા બે શું મળ્યા છે? કીડા મળ્યા છે. સશેસ જે છે એને $175 મિલિયન શું આપી છે? સહાય આપી છે. આરએસએસ જે છે એને પોતાના 2025માં 100 વર્ષ શું કર્યા હતા? પૂરા કર્યા હતા. પછી કયા દેશમાંથી ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી? તો અમેરિકામાંથી આપણે 3 વસ્તુ જે છે એની પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી નાખી. એક તો વાઇન, બીજું સ્પિરિટ્સ અને ત્રીજું ડ્રાય ફ્રૂટ્સ. બરાબર. પછી કઈ ખાનગી સ્પેસ કંપની આઈએસએસ નો ફોટો પાડ્યો? તો એઝિસ્ટા સ્પેસે ફોટો પાડ્યો છે. હિમાચલ પ્રદેશમાં શરૂ કરાયેલ એઆઈ વાળું સોફ્ટવેરનું નામ છે પઢાઈ વિથ એઆઈ. પછી નવો રસ્તો માનસરોવર માટે ચાઇના સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ, એનું નામ છે શિપકીલા ઘાટ. બરાબર. તો આ સાથે આપણો સેશન અહીંયા શું થાય છે? પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આપણને તમામ ટોપિકની અંદર મજા આવી હશે, ઘણું ડિટેલમાં ખબર પડી ગઈ હશે. પોઈન્ટ ટુ પોઈન્ટ આપણી ચર્ચા થઈ છે. નેક્સ્ટ સેશનમાં વળી પાછા 20 પ્રશ્નો સાથે આપણે ભેગા થઈ જશું. બરાબર. તો ત્યાં સુધી જય ભારત, જય હિન્દ. અને પીડીએફ જેને જોતી હોય ભાઈ, તે લર્નિંગ પોકેટ જીપીએસસી ચેનલ જે છે, હા, એની એપ્લિકેશન ઉપર બેઝિકલી તમને શું મળશે? પીડીએફ મળી જશે. બરાબર. ચાલો. અને પીડીએફ સમયાંતરે અપલોડ કરવામાં આવશે, તરત અપલોડ નહીં થાય. બરાબર. તો એ બી ધ્યાન રાખજો. તો આ સાથે આપણે આપણો સેશન શું કરીએ છીએ? સમાપ્ત કરીએ છીએ.